તો આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ તેની ચર્ચા આપણે કરીએ છીએ. એ હવે આપણે 8મા શ્લોક એટલે 7 થી 10 આહારની ચર્ચા હવે આપણે જોઈએ. સાત્વિક આહાર કોને કહેવાય? આહ્રિયતે ઇતિ આહારાહ. આહ્રિયતે જે ગ્રહણ કરવામાં આવે છે એનું નામ આહાર. એટલે સૌથી પહેલાં એ સમજી લેજો, આહાર એટલે માત્ર મોઢામાંથી થાય એ જ નહીં, આંખથી, કાનથી, તમારા જે કંઈ જે જાય છે ને એ બધો આહાર છે. આ સાત્વિક આહાર એટલે તમે કોઈક સંતના દર્શન કરો તો તમારી આંખો દ્વારા તમે સાત્વિક આહારનું ગ્રહણ કર્યું કહેવાય. કાનો દ્વારા તમે સત્સંગ સાંભળો તો તમે એ શ્રવણ સાત્વિક શ્રવણ કર્યું કહેવાય. એવી રીતે ભગવાન કહે છે કે આ આહાર છે એમાં સાત્વિક, રાજસિક અને તામસિક હોય. અને આહારનું રહસ્ય એવું છે કે આહારનો જે સ્થૂલ ભાગ હોય એ પછી શરીરમાંથી નીકળી જાય, પણ એનો જે મધ્યમ ભાગ હોય, આહારના 3 ભાગ હોય, એક સ્થૂલ, એક મધ્યમ અને સૂક્ષ્મ આહાર છે. એ એક જ આહારના 3 પ્રકાર આપણે પાડી શકીએ. એક સ્થૂલ ભાગ, એક એનો મધ્ય ભાગ અને એક સૂક્ષ્મ ભાગ. સ્થૂલ ભાગ છે એ શરીરમાંથી નીકળી જાય, પછી મધ્ય ભાગ છે આહારનો, એમાંથી માંસ ઇત્યાદિ બને, અને એ આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એમાંથી આપણા મનનું પોષણ થાય, મન ઉપસર થાય. મન સાથેનું કોમ્યુનિકેશન છે એ સૂક્ષ્મ ભાગ કરે. એટલે આહાર તમે કરો એટલે એ તમારા મન ઉપર પ્રભાવ પાડે. એટલે મન એટલે વિચારો, તમારી અનુભૂતિ, તમારી અંદરની ચાલતી વિચાર માળા છે એ બધું કેનાથી નક્કી થાય? આહારથી નક્કી થાય. જે ઘરમાં તમે રહેતા હો, જે પ્રમાણેના વિચારો દ્વારા વ્યક્તિ જે ભોજન બનાવતો હોય એ ભોજનને આરોગી અને જે વ્યક્તિ બનાવે છે એના કરતાં ઉત્કૃષ્ટ વિચારો કરવા બહુ મુશ્કેલ પડે. કારણ કે તમારું પોષણ ક્યાંથી થાય છે? આહારથી. અને આહારની અંદર જે સૂક્ષ્મ ભાગ છે જે તમારું મન બનાવે, તો એ સૂક્ષ્મ ભાગ ક્યાંથી બને? તો કે યાદ રાખજો કે જે વ્યક્તિ બનાવે છે એ, પછી જેવી રીતે પૈસા ઘરમાં આવ્યા છે એ, પછી અનાજ જેવી રીતે આવ્યું છે તે, પછી બનાવવાની જે મેથડ છે તે, જે એમાં આહાર બનાવવામાં તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો તે, આ બધી જ વસ્તુઓની અસર તમારા મન ઉપર પડે. એટલે તમે જુઓ, તમને બધા બહેનો અને ભાઈનો અનુભવ હશે કે જ્યારે તમે અનુષ્ઠાન કરો છો ત્યારે તમારી માનસિકતા બદલી જાય છે. જ્યારે અનુષ્ઠાન કરો ત્યારે તો કારણ કે બહુ અઘરું છે. હવેના સમયમાં તો આ બધું નિયમોનું આલન પાલન કરવું એ બધું બહુ ડિફિકલ્ટ છે, બહુ જ ડિફિકલ્ટ છે. કારણ કે કોઈના પણ ઘરે તમારે જવાનું થાય, ક્યાંય પણ ભોજન કરવા થાય, તમે કેટલી જગ્યાએ તમે સંયમ રાખશો, કેટલી જગ્યાએ તમે ના પડશો. તો એ બધું હવે લગભગ ઇમ્પોસિબલ થઈ ગયું છે. પણ સમજી લેજો કે આ અસર થાય ને થાય. એટલે જ્યારે અનુષ્ઠાન આવે, જ્યારે મોકો મળે ત્યારે લાભ લઈ જ લેવો. કોઈના ઘરનું ખાતા પહેલાં વિચાર કરવો, અને કોઈના પ્રસંગથી, ઇવન કયા ભાવથી તમને ખવડાવે છે એ તમને યાદ રાખજો. તમારા સાધુઓ માટે હોય કે જે વ્યક્તિ જે ભાવથી ખવડાવે ને એવી માનસિકતા અમારી બને. ભોજન કરાવતી વખતે કરાવનારને કંઈક કલ્પના હોય, એને કોઈક મનમાં કામના હોય અને ઘરે બોલાવીને ભોજન કરાવે તો એ ભોજન કરાવવાને કારણે અમને તૃપ્તિ થાય. તો તૃપ્તિ થાય એની હારે હારે એને જે પ્રાર્થના કરી હોય ને એ પ્રાર્થના પછી અમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ એ બધું ટ્રાન્સફર થાય. આ બધું નોટ ગુડ. અમુક જે રામાનંદી સાધુઓ હોય ને એ સ્વપાકી હોય. એનું કારણ આ છે, બહુ બેસ્ટમાં બેસ્ટ સાધુ માટે છે સ્વપાકી. કોઈના હાથનું. કારણ કે બધી જગ્યાએ પવિત્રતા ક્યાં હોય? કારણ કે આ કહેવાય તો નહીં, બધા બેઠા સામે, પણ જે લોકો રસોડામાં હોય, બનાવતા હોય, એ બધાની શુદ્ધિ અને આપણે શું કહેવાય એને, આપણે સ્વચ્છતાની જે આ ભાવ હોય ને એ બધામાં લગભગ 35 માન પહોંચે એમ છે. બધા 35-40 માર્ક આવે 100 માર્ક. શુદ્ધિની વાત જે કરે છે
કે તમારા હાથ છે એ સ્વચ્છ હોવા જોઈએ, 575 વખત હાથ ધોવા જોઈએ તમારે, 575 વખત. અનનોઈંગલી તમારો હાથ જે માથું ખંજોળતા હો, હા લ્યો લ્યો શાક લ્યો, પૂરી 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 પૂરી, એક મિનિટ સામે જ આપો. સ્વામીજી કે મેં જોયું છે ક્યાં કેટલા કરે, 45 વર્ષથી ફરે છે, કઈ ન બોલું, મમન કે માયા હે, ભગવાનની માયા છે, દેખાય બધું. હા, નો કંટ્રોલ ઓવર હેન્ડ. આ ખાસ 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 સમજવા જેવું છે. આ બધી એટલે હું શું કહું, કહેવાનો મારો અહીંયા ઇન્ટેન્શન એ છે કે આ બધામાં આપણો કંટ્રોલ નથી, નિયંત્રણ નથી. બેસ્ટ તો એ છે કે વ્યક્તિ પોતે જ બનાવે અને પોતે જ ખાય, તો એનું મન છે એને બહુ સાધનામાં એને બહુ સપોર્ટ કરે. અથવા તો ફલાહારી હોય બાબા, ફલાહારી બાબા બેસમાં બેસ, કાંઈ ચિંતા નહીં, ખાલી ફળ ખાય તો ઘણું બધું એની સાત્વિકતા રહે. દૂધ ઉપર હોય તો એ બધા સાત્વિક છે, બધા એ ઓકે. પણ આ ભોજન છે ને, એ ભોજનનું લોજિક બહુ મોટું છે. તમારું ભોજન એ તમારે એટલે જો એક ઘરના લોકો હોય ને એનામાં અમુક રિએક્શન એક્શન ને બધું કોમન આવે. એ વ્યક્તિની સામર્થ્ય ન હોય કે તમે જે ભોજન કરો છો કરાવનાર વ્યક્તિને વિચારધારાથી જુદો વિચાર તમે કરો, એ બહુ રેર ઘટના છે. શું કામ? કારણ કે તમારું પોષણ એના જ થાય છે. એટલે આ આહારની વાતને ભગવાન આટલું બધું મહત્વ વિચાર કરો, 700 શ્લોક ગીતાજીમાં કીધા હોય એમાંથી ભગવાન અહીંયા 3 શ્લોક છે એ આહાર માટે સ્પેશિયલ ફાળવ્યા છે. ભગવાન પોતે ઈચ્છે છે કે આહારની બાબતમાં વ્યક્તિ જાગૃત થવું જોઈએ. ભગવાને બહુ સીધી સાદી સરળ ભાષામાં બધી વાત કરી છે. આહાર કેવો હોવો જોઈએ? તો કે સૌથી પહેલાં સાત્વિક આહારનું લક્ષણ શું છે? તો કે આયુ વધારનારો હોવો જોઈએ. આયુષ્ય વધારનારો, ઘટાડનારો નહીં. તો અત્યારના પરિપ્રેક્ષામાં આપણે જોવું જોઈએ કે 40-45 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો પછી એને તેલવાળું છે એના પર નિયંત્રણ હોય, કારણ કે આયુષ્યને વધારે ઘટાડે. તેલવાળું આ ભોજન છે, ઘીમાં ખાસ કરીને ભેંસનું ઘી, સ્વામીજી તો બંનેનો વિરોધ કરે, ગાયના ઘીમાં અમારો જેને કહે ને માનસિકતા ખોલી ઓપન, એ ગાયનું ઘી છે ને માં જેવું ઘી છે, એટલે એમાં કાંઈ જ ન થાય. પણ સ્નિગ્ધા આહાર વિહાર આહાર, તો જે આયુષ્ય વધારનારે એવો ખોરાક, એવા ખોરાક તમે કાંઈ પણ ખાઓ એની પહેલાં વિચાર કરો કે આ વસ્તુ મને શું મળશે આમાંથી. પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, જેટલું આપણે આખું લિસ્ટ જોઈ લઈ અને એમાં જોઈએ કે તમે આ ખાઓ છો તો એમાંથી શું મળે એ નક્કી જોવાનું. ભગવાન કહે છે આયુ, તમે ખોરાક ખાઓ તો એ ખોરાક ભલે ટેસ્ટી હોઈ શકે, નહીં એનો વાંધો નથી, ટેસ્ટી હોઈ શકે, પણ એ તમારા આયુષ્યને વધારનારો હોવો જોઈએ. તો જેટલા પેકેટવાળા જે બધા ખોરાક છે બધા બંધ થઈ જાય, કારણ કે એનાથી આયુષ્ય ન વધે. આયુષ્ય ન વધે. ખોરાક ઉપર તને ખ્યાલ આવે. આ બાળકોને એટલા માટે હવે તમે કહો છો કે છોકરા બધું ધ્યાન નથી રાખતા, તો મને મા ઉપર પ્રશ્ન થાય છે, કારણ કે છોકરાઓ શીખે ક્યાંથી? મામાંથી. નાના છોકરાઓ દૂધ પીતા ન હોય તો મા પાસે એટલી તો સામર્થ્ય હોવું જોઈએ કે દૂધ એને ગમતું કરી દેવું જોઈએ, કોઈ પણ રીતે. એના માઇન્ડમાં પૂછે કે દૂધ કેટલો પૂર્ણ, ગાયનું દૂધ પીએ તો કેટલું શક્તિ સામર્થ્ય છે. આ હાડકાનું પોષણ, માંસ મજ્જાનું પોષણ, કે શરીર ખલું ધર્મ સાધન. ભગવાન શું કામ આટલું મહત્વ આપે છે? ઇવન સંન્યાસીઓ માટે પણ શરીર છે એ આ ધર્મ અને આ આધ્યાત્મની સાધના માટે છે. તમે આ શરીરનું સ્વાસ્થ્ય નહીં સારું હોય, ખાવા પીવામાં આપણું, એટલે ખાવા પીવામાં બીજું એક પ્રોબ્લેમ એ છે કે આપણું નોલેજ પણ બહુ કાચું. એક ટેસ્ટ હોય અને બીજી બાજુ આયુષ્ય અને શારીરિક સ્વાસ્થ્ય હોય, તો બંનેમાંથી પ્રાયોરિટી કોને આપવાની હોય? તો તમે જેનો આગ્રહ કરીને ખવડાવો છો એ આયુષ્યવર્ધક છે, એ પ્રોટીન વિટામિન યુક્ત છે, તમે જેને ખવડાવો છો એના શરીર માટે સારું છે, એ કોઈને ખબર છે? સમાજની અંદર આ બધા ખાસ કરીને બધા બહેનોની કોલેજો હોય ને, વहाँ जाके कोर्स चलाना चाहिए कि क्या खाने से क्या मिलता है. એ वो माँ बनने वाली, माँ પાસે જ એની ઇન્ફોર્મેશન ન હોય, એને જ કંઈ ખબર ન પડતી હોય તો છોકરાને શું આપશે? છોકરા સંતાન લગ્ન થાય એ સમયથી એની જાગૃતિ હોય કે શું ખવાય ને શું ન ખવાય. એટલે આમાં વિરોધ એવો નથી કે તમે ટેસ્ટી ન ખાઓ, પણ એ તમારું પોતાના ઘરનું હોય, શુદ્ધ હોય, આયુષ્ય વધારનારો હોય. પછી બુદ્ધિ શક્તિ વધારનારો હોય. ઘણા ખોરાક એવો હોય કે બુદ્ધિને ડલ કરી નાખે, ખાસ કરીને ભેંસનું દૂધ અને એમાંથી બનતી વાનગી શું કરી નાખે? બુદ્ધિને
ડલ કરી નાખે, તો એવો ખોરાક ન ખાવો જોઈએ. પછી બલ અને આરોગ્ય, બલવર્ધક, આરોગ્યવર્ધક તમારું ભોજન છે એ આરોગ્યવર્ધક હોવું જોઈએ. સુખ અને પ્રીતિને વધારનારું હોવું જોઈએ. ટેસ્ટી. પણ એક તમને તમારો શું અનુભવ મને ખબર નથી, પણ અમારો અનુભવ એવો છે કે કોઈ વ્યક્તિ પાસે ઇન્ફોર્મેશન હોય એટલે ખોરાક સારો બને એવું નથી. કંઈક એના શરીરમાં, એની માનસિકતાના શરીરમાં કંઈક એવું હોય કે એ બનાવે ને તો એ ખ્યાલ આવે કે આ કયા વ્યક્તિએ બનાવ્યું છે, કંઈક છે. અમારા માતૃશ્રી જામનગરમાં છે તો એ જે બનાવે, એક નહીં, જે વસ્તુ બનાવે એ બેસ્ટ જ બને. અમુક પાત્ર મેં જોયા છે એવા કે જે વ્યક્તિ બનાવે એ પછી સામાન્ય બટેટા પૌવા બનાવે કે સામાન્ય દાળ ભાત શાક બનાવે, તોય કાંઈક હોય ખોરાક, કંઈક કાંઈ એની માનસિકતામાં ને કોઈ પ્રકારના એ કંઈક એવો જીન્સ હશે કે જ્યારે અમે ખાઈ ને ત્યારે અંદરથી ખોરાક ખાધા પછી એક ડિફરન્ટ પ્રકારની ફિલિંગ આવે. એટલે અમને એક્ઝેક્ટલી ખબર પડે કે ક્યાં પોષણ થાય છે અને ક્યાં અમારે આવેલું કામ પૂરું કરવાનું, પચાવવાનું છે. તો એ વસ્તુ અહીંયા છે, સુખ અને પ્રીતિને વધારનારું. ભોજન કરો તો ભોજનમાં તમે જે કરતા હો એ ભોજનમાં અમુક પ્રકારનો ટેસ્ટ અને એ છે ને તમારે માનસિકતાથી કનેક્ટેડ છો. બધા ટેસ્ટ મૂકી દો તો એ દેટ્સ નોટ કરેક્ટ. બેટર છે કે ટેસ્ટ તમને અનુકૂળ આવે ને એવો ટેસ્ટ હોવો જ જોઈએ. પ્રીતિ ભગવાન થતો આપણે ત્યાં સુખ પ્રીતિ, પ્રીતિ એટલે ગમે એવું, તો તમને ગમે એવું ભોજન હોવું જોઈએ. રસ્યાહા, રસયુક્ત સ્નિગ્ધાહા. આ રસયુક્ત ચીકણાને જે છે ને એ ફળ માટે છે. ફળ હોય ને બધા એમાં રસ હોય, એમાં આજે ભગવાન કહે છે કે ફલાહાર પણ હોવું જોઈએ જીવનની અંદર. આ ફળ છે હંમેશા આપણે એવું મન બેઠા છે કે ફળ હંમેશા ધરવા માટે જ હોય. એ કાંઈ ભગવાન ધરવાના હોય ને કાંઈ સાધુ બાવાને ધરવાના હોય. એકાદશી છે ને ખાવી ગઈ એમ એકાદશી એટલે જાણે બાવો બિચારો ભૂખ્યો રહેતો હશે અને એને આપો કેરી કે એ ભૂખ્યો રહેતો હશે કે આ શું ખાશે કે. પણ હવે ફળ છે આપણે ખાવાના જ. ફળ છે જેમ કે દાડમ છે, પછી ચીકુ છે, સફરજન છે, એ બધા ફળ એવા સરસ મજાના છે કે એનું તમારા શરીરમાં બહુ મોટું યોગદાન છે ને. નિયમિત રીતે તમે આ ખાતા હો તમારા શરીરમાં જેને કહે ને બ્લડના તત્વો છે બધા બહુ સરસ મજાના બને. તો કે છે અને રસયુક્ત, ચીકણું અને સ્થિર રહેવાવાળો. સ્થિર રહેવાનો મતલબ એવો છે કે લાંબો સમય સાત્વિક આહાર હોય ને જલ્દી બગડે નહીં. રાજસિક ને તામસિક આહાર હોય ને જલ્દી બગડી જાય. સાત્વિક આહાર છે એ લાંબો સમય રહે. તો કે સ્થિર રહેવાવાળો. સ્વભાવ છે મન કો પ્રિય હૃદયાહા. જો સાત્વિક આહાર હોય ને એ ખરેખર હું એમ માનું છું કે સાત્વિક આહાર કદાચ બહુ ટેસ્ટી પણ ન હોય ને પણ એ ખાય ને એટલે અંદરથી સંતોષનો ઓળકાર. ભલે બે જ વસ્તુ હોય, રોટી શાક. મને બરાબર, મેં જब કોલેજમાં ભણતા હતા એમ એ કરતા હતા. તમારા રૂમ પાર્ટનર હતા પરસોત્તમ કરકે, એનું નામ હતું પરસોત્તમ, નામ હતું પુરુષોત્તમ, પણ એ પોતે પરસોત્તમ કરે. જુનાગઢના તલાડાના ગામનો હતો છોકરો અને અમારા રૂમ પાર્ટનર અમે ભેગા થઈ ગયા. એમાં એવી અમને અમુક ઘટના એવી ઘટી છે. હવે તો બધા ઘરના છે એટલે તમે છુપાવવાનું ન હોય એટલે હું કહી દઉં. એ તો બધો ભોળો. આમાંથી કોઈ એક પિક્ચર છે તો અનિલ કપૂરનો આવ્યો હતો ભગવાન ઈશ્વર જોવા જેવું પિક્ચર છે. એમાં ઈશ્વરનો જે રોલ કરે છે એક્ઝેક્ટલી એવી પ્રકૃતિવાળો. એની જિંદગીમાં એને ટોકીસ નથી જોઈ છોકરાએ. એને ઢોસા જિંદગીમાં ખાધા નહોતા. એમ એ કરતા ગાઉં કા લડકા બોલા સીધા થતા એસા બોલા. અમે બે ભેગા થયા હતા. હું ત્યારે અધ્યાત્મની યાત્રામાં ને આમ ભમાટમાંની યાત્રા આવતી એટલે ફોર્મમાં એમ મેં તો આધ્યાત્મિક હું સ્પિરિચ્યુઅલ એ બોલા હે. પણ જે અમારા અમારા એક પ્રોફેસર આવ્યા તમારા રૂમે બધા આમંત્રણ આપે આવો અમારા રૂમે. એ ભાઈ છોકરો એ રસોઈ કરે ઠામું મોટકતો કારણ કે આપણને જે આવડે ને એ યાદમાં લેવાય. એ રસોઈ કામ એ કરે અને બધા ઠામ ભેગા કરી ઉટકવાના મારે હોય. પણ અમારા રૂમે જે કોઈ આવે ને પ્રોફેસર આ બધા આવે ને એ બધા છેલ્લે કહી જાય એ કે ઓહો દીપકભાઈ તમે ખાટી ગયા રૂમ પાર્ટનરમાં. એટલે હું કહું ઈ નહીં હું ખાટી ગયો એમ બોલાય. आज बताता हूं कि वो लड़का सिर्फ रोटली અને શાક દાળ ભાત તો હોય જ નહીં.
દાળ ભાત કંઈ ભોજનમાં હોય તો કોક ઓકેશનલી ક્યારેક કંઈક એક્સિડન્ટલી હોય અને કંઈક છોકરા બનાવે જઈને એમાં સ્વચ્છતાનો અભાવ તો હતો, કારણ કે ઓલા લોટ ઓલો કરે ને પાટલો વેણણ, જ્યારે છાયાબેન આવ્યા ત્યાંથી તો કે આપી દે ઉટકવા માટે, ઓલો કે આ રોજ ઉટકવાનો મને ધડક હોતી, અમે તો રોજ ઉટકવાનું, તો કે રોજ સાફ होता है, हाँ रोज साफ करना होता है, हमारा संडे संडे को आता है। પણ એ છોકરો જે શાક બનાવતો અને રોટલી બનાવતો, આજે પણ મને એનો સ્વાદ છે ને મને સ્ટોર છે. હજુ સુધી ખબર નથી કે એમાં શું મીઠાશ હતી, શું હતું, પણ એની જે રસોઈ હતી ને એ રસોઈમાં જેને કહે છે ને હૃદયાહ, સ્વભાવથી આપણને ગમે. આ સાત્વિક ભોજનનું લક્ષણો છે. આહારાહા, આવું ભોજન છે. સાત્વિક પ્રિયાહા, સાત્વિક પ્રિયામાં મધુર રસ પણ આવે હો. મિષ્ટાન છે ને એ સાત્વિકમાં આવે. મિષ્ટાન ઇઝ સાત્વિક. સાત્વિક લોકો હોય એ બધા સાત્વિક ભોજનમાં મિષ્ટાન પણ આવે. એટલે જ્યારે રસોઈ બને ને ત્યારે બધા પ્રકારનો ટેસ્ટ એમાં આવવો જોઈએ. થોડું કડવું પણ હોય, કડવું તો રૂટીનમાં ન હોય, થોડું તીખું હોય સામાન્ય, પછી ખારું હોય, મિષ્ટાન હોય, મોરું હોય, પછી છાશ હોય, આ બધી વિવિધતા હોવી છે. બધી વિવિધતા હોય, કાચું અમુક પ્રકારનો હોય, એ બધું હોય. તો એ બધું માર્કિંગ કરી અને ભોજનમાં આગળ વધુ. પછી કે રાજસ આહારનું લક્ષણ. હવે રાજસિક આહાર કેવો હોય તો કે સાંભળો, તમે બોલી બતાવો 11 રૂપિયા ઇનામ. આ 9મો શ્લોક જેવો આવ્યો તો બધા બુદ્ધિમાં થઈ ગયા, બરાબર ખબર હતી. જો હું બંધ બધા બંધ થઈ ગયા હમણાં. તમે જે 9મો શ્લોક તમે ખાલી વાંચી બતાવો, બીજું કાંઈ નહીં. જો તમારી જીભ ડાન્સ ન કરે તો 11 રૂપિયા તમને હમણાં આપું. બોલી બતાવશો? 9મો શ્લોક, હાલો. કેટલી વાર વાંચશો ને તો એ બોલાશે નહીં, કારણ કે છે શબ્દ એવા છે. એમાં શબ્દો સાંભળો તો કેવું છે? કટુ, અમ્લ. કટુ એટલે કડવું, અમ્લ એટલે ખાટું, લવણ એટલે લવણયુક્ત, ખારું. પછી અત્યુષ્ણ, ગરમ. તીક્ષ્ણ, તીખું. વૃક્ષ, કોરું. વૃક્ષ. વિદાહીન, દાહકારક. અડે જીભમાં એટલે અહીંથી ધુમાણ અહીંથી નીકળતું. તરેલા મરચા, એમાં મામી એમ કે મામી મરચા ગોત્યા આવે. ઈ મરચું આમ એટલું પતલું હોય, આમ લાંબુ હોય, પણ મરચી, હા લવિંગિયા જેવો. અરે બાપરે, ઈ આમ મોઢામાં મૂકે એટલે તડ, જેમ તમે ઓલી આપણે દિવાળી હોય ને ફટાકડામાં ઓલી ફૂલઝર કેમ હોય, તડ થાય, ઈ મરચું તમે મૂકો એટલે વાળ ઊભા, આંખમાંથી પાણી અને કાનમાંથી ધુવાણા. કે એ શું કહેવાય? વિદાહીન, દાહકારક. દાહ લાગે, શરીરમાં દાહ લાગે. હા, એક વીરનો અગ્નિ લાગે. વીરનો અગ્નિ હોય. આ ગોપીઓના અમુક મહાત્મા હોય વૃજમાં, એ બધા વીર અગ્નિમાં પાગલ થયેલા હોય, એને દાહ લાગે. પણ એ દાહ અંદરથી આવતો દાહ છે, અને આ છે બહારથી અનાજ મરચાનો દાહ છે, દાહકારક. દુઃખ શોક આમ પ્રદાહ, દુઃખ ચિંતન રોગ આપે. દુઃખ એટલે શું? તીખું હોય, એકદમ તીવ્ર. જો આમાં શબ્દ જોજો કે કડવું, ખાટું, મીઠાવાળું, એ બધું સારું, પણ એ અતિ હોય ને એટલે રાજસિકમાં આવી જાય. અતિ એટલે રાજસિકમાં આવી જાય. તીખું હોય પણ અતિ તીખું હોય, રાજસિકમાં આવી જાય. પછી ખાટું હોય પણ અતિ ખાટું હોય, રાજસિકમાં આવી જાય. તો કે છે કે દુઃખ શોક, કારણ કે તમે ખાવ ને એટલે દુઃખ થાય તો બધાને ગમે કરે. હા, અમુકના શાક મેં જોયા છે, તેલનું એટલું બધું પ્રમાણ હોય અને લાલ કુંભ જેવું, લોહી જેવો કલર. શાક તો આવું હોવું જ જોઈએ. ઇતના તેલ, ઇતના રેડ, લાલ. આ રાજસિક. તો ઘણા લોકો હોય ને તીખું, અતિ તીખું ખાનારા,
સમજી લો જે આવા પ્રકારનું ભોજન માંગે ને, કારણ કે એની ઇન્દ્રિય છે ને એના વગર શાંત નહીં થાય, એની ઇન્દ્રિયને સુખ નહીં મળે. આ ખાશે ને એટલે દુખશે બધું, અંદર અંદર તીખું લાગશે પણ આવશે મજા. આ જાહેર પ્રોગ્રામ તમે કરો, આ સગાઈનો લગ્નનો ને, તેમાં કેટલા બધા પ્રકારના ભોજન કર્યા હોય. શું કામ કેટલા બધા પ્રકારના ભોજન? દરેકને પોતાને ગમે એવા હોવો છે ને, એક બધાને સરખું ન ગમે. આ ડુંગળી લસણ છે અમુક તો છે કે એમ કે ડુંગળી વગરનું ભોજન છે ને એ ભોજનની કેટેગરીમાં આવે જ નહીં. અમારે તો જ્ઞાતિમાં આવે કે ડુંગળી ન ખાય ને તો અમારે લોકોનું ભોજન સ્વીકારે નહીં. તમે ગમે તેવા આધ્યાત્મિક ને સાધુ થઈ જાઓ ને પણ ડુંગળી ખપે. કારણ કે ડુંગળી લસણ છે ને એ રજસમાં આવે. આ રજસ રાજસિક ભોજન છે ને, તમને એનું રીઝન કહું. રાજસિક ભોજન છે ને એ શું કરે, એ તમારી અંદર ચાર્જ કરે, શરીરને અતિ ક્રિયામાં ઇન્વોલ્વ થાય ને એવી સ્થિતિ ઊભી કરે. રાજસિક ભોજન કરનારો વ્યક્તિ ધ્યાનમાં ઇમ્પોસિબલ છે, એના માટે ઇમ્પોસિબલ છે. સતત શરીરમાં તરંગ 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 તરંગ, આ તરંગો છે ને એ રાજસિક છે. શાંત અને સ્થિર છે, સાત્વિક છે, પણ તરંગો છે ને એ રાજસિક છે. જે લોકોમાં રજોગુણ વધારે હોય ને એ લોકોને વિચાર બહુ આવે, એને વિચાર વાયુ કહેવાય. આ વિચાર વાયુ છે એ રજસનું લક્ષણ છે. ઘણા લોકોને વિચાર વાયુ થઈ જાય, અને એમાં જો મોઢામાં અહીંયા એ લોક મારવાની ચાવી ઘરે ભૂલી ગયા હોય અને એની બાજુમાં તમારા પાપ પાક્યા હોય અને આવો પછી માઇક તમારા હાથમાં આવે તો ભગવાનની महती कृपा सुनना ही है और उनको बोलना है. એને બોલવું છે. શું કામ? વાયુ. આ વાત છે ને, વાત એ રજસ છે. બોલે 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 બોલે. પછી કે છેલ્લે પૂછ્યો, સોરી આજે હું જરા વધારે બોલી ગયો, પણ ભાઈ 3.5 કલાક થયા. શીખ કઈક શીખ. 3.5 કલાક થયા ભાઈ કે તું આટલું બધું બોલી ગયો. આઈ એમ સોરી, મને ખબર નહીં. તમારો વારો તો મને તો ખબર મેં તમે શું વિચારો છો, મેં તમે વિચાર જાણ્યા જ નહીં. ભાઈ બોલવા તો તે વારો તો આવવા દે. શું કામ? ધીસ ઇઝ રજસ. અતિ 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 વાચાળતા એ આંતરિક રજસ પ્રધાન પ્રકૃતિને જોઈ લેજો. જે અતિ વાચાળ હોય ને એના ભોજનની ક્વોલિટી તમે જોઈ લેજો. આ બધું હશે. કોઈ સાત્વિક ભોજન કહે ને રાજસિક પ્રકૃતિ, એવું ન બને. એની પ્રકૃતિ રાજસિક રહેવાની. કારણ કે જો તમે એવું છે કે ડુંગળી ને લસણ છે ને એ ઉષ્ણ છે. ઉષ્ણ શું કરે? શરીરમાં ગરમી કરે. આ ડુંગળી છે ને એ વાત પ્રધાન છે. વાત પ્રધાન હોવાને કારણે એ વિચાર જન્માવે. વિચાર જન્માવે શરીરમાં ક્રિયા પણ થાય, બધું ભેગું થાય. એટલે ડુંગળી લસણ ખાવાથી એ તમારું શરીર છે કામ માટે, એટલે સામાન્ય વ્યક્તિ માટે અતિ જરૂરી છે ડુંગળી લસણ. પણ સાધુ પુરુષો કે જેને આખા દિવસમાં કામ ઓછામાં ઓછું ફિઝિકલી કરવાનું છે એના માટે ડુંગળી લસણ છે એ એડવાઇઝેબલ નથી. કારણ કે રજસ ઉત્પન્ન કરે એટલે વિચાર વાયુ ઉત્પન્ન કરે. વિચાર વાયુ ઉત્પન્ન કરે, તમારે શાંત બેસવાનું છે અને તમારે વિચાર ઉત્પન્ન તમે કરો છો, બે વિરોધાભાસ. એટલે અતિ તીખું, અતિ લસણવાળું, અતિ ડુંગળીવાળું ભોજન છે, અતિ ખારું ભોજન છે, અતિ ખાટું છે, આ બધું જ છે એ સાધુ પુરુષ માટે વર્જ્ય છે. ઇવન હિંગ, આ હિંગ છે ને એ બહુ સારી છે. હિંગ ઇઝ ગુડ. શેના માટે? તો વાયુ દૂર કરવા માટે હિંગ ઇઝ વેરી ગુડ. જેટલું મેં કીધું ને લસણ છે અને હિંગ છે, જેટલું તીવ્ર હોય ને સુગંધમાં, જેટલું તીવ્ર હોય ને એ રાજસિક કહેવાય. કેમ? તો કે હિંગ એવી વસ્તુ છે કે તમે એને એક ડબ્બીમાં રાખો ને એ ડબ્બીમાં રાખ્યા પછી તમે 15 દિવસ પછી હિંગનો કટકો કાઢી લ્યો, પછી 50 ડબલીમાંથી ખબર પડે કે શેમાં ઈ હિંગ બેઠું હતું. એ 15 દિવસ વહી ગયો તોય, જેને સંસ્કાર કહેવામાં આવે છે. આ હિંગ છે ને સંસ્કાર એક્ઝામ્પલ માટે. સંસ્કાર એટલે શું? ઘટના ઘટી ગઈ, એ બધું વહી ગયું, પણ એની ઇમ્પ્રેશન હોય ને સ્ટીલ ઇઝ ધેર. હિંગ છે ને એ આપણું જે સૂક્ષ્મ શરીર હોય ને એ સૂક્ષ્મ શરીરમાં બહુ એ તીવ્ર તરંગો ઊભા કરે છે હિંગ. એટલે આધ્યાત્મિક રીતે હિંગ છે ને એ વર્જ્ય છે. જેણે ધ્યાન કરવું છે
અંતર્મુખી જીવન જીવવું છે એના માટે હિંગ વર્જ્ય છે. બાકી સામાન્ય પ્રજા માટે બહુ સારી હિંગ કરવાથી વાયુ દૂર થાય ને એ બધું સારું. હિંગ છે, લસણ છે, ડુંગળી છે, બહુ સારો. જો કચ્છમાં તો ડુંગળી જોઈ સ્વામીજી પણ કહેતા હોય કે ભાઈ આવા ગરમ પ્રદેશમાં ડુંગળી જરૂરી હોય એટલે ખાઈ શકાય. પણ આવે રજસમાં, ડુંગળી રજસમાં આવે. અનુષ્ઠાન કરતા પણ ડુંગળી લસણ ન ખાય કારણ કે એ રજસમાં આવે એટલા માટે. તો દુઃખ શોક આમય પ્રદાહ રોગોને ઉત્પન્ન કરનારું છે. આહાર રાજસસ્ય ઇષ્ટાહા, અને રાજસ આહાર કહેવામાં આવે. હવે આવે છે તામસ આહાર. તામસિક આહાર કોને કહેવાય? તો યત ભોજનમ યાતયામમ. યાતયામમ શબ્દ બરાબર સમજી લેજો. યાતયામમ એટલે અડધું પડધું પાકેલું. અડધું પાકું, અડધું કાચું, એવું જે આહાર છે એ તામસમાં આવે. ભગવાન પોતે કહે છે કે જ્યારે તમે પકાવતા હો ત્યારે અનાજ 2 વખત પાકવું જોઈએ. 2 વખત અગ્નિમાં, એક બહારનો અગ્નિ ને બીજો. એટલે બહેનોને એમ હોય કે ભાઈ અંદરનો અગ્નિ તો છે જ નહીં, કે આમાં છે તો પકાઈ જશે કે, એટલે અડધું અહીંયા પાકું ને અડધું ત્યાં તમે પકાવી લેજો. ન ચાલે. ભગવાન કહે છે તામસિક આહાર કહેવાય. તમે જે પણ કંઈ બનાવો કાચું રહી જાય તો એ કપાઈ જાય, કાચું કપાઈ જાય, ના હાલે. કાચું ના હાલે. ભગવાન કહે છે યાતયામમ. ઘણી વાર ખબર પડે, ભાત તમે નાખો એટલે તડીંગ થાય, એમાં ભાત પડેલા અવાજ આવે. ભાત છે, દાળ છે, ઇવન દાળની અંદર પણ તમે વઘાર કરતા હો બરાબર આ બધું જો આવે. ખાસ કરીને ખીચડીની અંદર પણ ઘણા બધી જગ્યાએ જેવું છે કે ખીચડી પણ ચડેલી હોવી જોઈએ. ખીચડી પણ ચડેલી હોવી જોઈએ. જેને શું કહેવાય આપણે? સીધાઈ ગઈ. હા, બધા બહેનોને એક એવી તકલીફ થઈ ગઈ છે કારણ કે બધાને બહુ જલ્દી છે. ખબર નહીં કોને ક્યાં જવું છે, બધું જલ્દી ફાટ કરતું. રસોઈ જેવા કિચનમાં જાય ને બધાને મેં જોયું છે ગેસ ફાસ્ટ મૂકે અને જલ્દી કે પાણી નાખવું, જલ્દી આમ કરવું, જલ્દી જમી લો કે તમે જલ્દી પતી જાય. પણ બેન અમારે જેવું છે. એક જા બેન, શું નામ, ગીતાબેન, એમના ઘરે અમે જઈ ભિક્ષા કરવા માટે. તો એની રસોઈમાં એક પ્રકારની ટિપિકલ પ્રકારની મીઠાશ, ગોળની મીઠાશ નહીં. તો મેં પૂછ્યું કે આ ભોજનમાં શું ફરક લાગે છે? ત્યારે એમને કીધું કે મારું ભોજન હોય ને તો ધીમા તાપે હોય, અને ઘણું ખરું તો સૂર્ય કુકરમાં નહીં, ધીમા કુકરનો ઉપયોગ નહીં, ગેસ ઉપર બનાવે. પણ તમે કહેશો કે ભાઈ બે નવી ટાઈમ ક્યાંથી કાઢવું? એટલે એ ખબર જ 24 કલાકમાંથી કેટલા કલાક કાઢતા હશે એમાંથી. પણ ધીમા તાપે કરેલી દરેક વસ્તુ છે મને આગ્રહ રાખ્યા કે ફાટી જાય એવું ના હાલે, એને પકાવવાનું છે. ધીમા તાપે સની ઉપર અમે ધીમે પાકે ને એની મીઠાશ હોય. તમે જલ્દી કરો ને તો થઈ જાય, પણ એ મીઠાશ મિસિંગ. વિચાર કરો, તમે ભોજન કરો, ઇવન સિમ્પલ ચા બનાવવામાં પણ તમને ખબર હોવી જોઈએ કે કયા સમયે ભૂકી પડે તો જ ચા સારી થાય. અધરવાઇઝ ચા જેવી જ હોય, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ચા તો એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે જ બને. ચા બનાવો તો એમાં કેવી, અમારે આલોક આવતો અહીં છોકરો આલોક, એ જે બનાવે, જો બી બનાવેગા બેસ્ટ બનાવે, જો બી ચટણી બનાવે, કાંઈ જે સામાન્ય બનાવે, આ બધા જોવે કે આવી રીતે કેમ બનતું હશે, બધું નાખે ચામાં, ન બનાવે, સાવ નવી ચા. કોકર મરી નહીં ખાનાર માણસ એ પ્રયોગો કરે, પણ એની અંદર હતું એક વસ્તુ, જે બનાવે એ બેસ્ટ બનાવે. તો એના માટે આ ધ્યાન રાખવું. ભોજન કરતી વખતે આમાં એક્સ્ટ્રા હારે કહેતો જાઉં છું કે ભોજન કરો, આખો ઘરનું વાતાવરણ છે ને એ સ્ત્રીના હાથમાં હોય. પણ સ્ત્રીને ખબર નથી કે આ ચાવી કેવી રીતે આપણને મળે. આ તમે ભોજન બનાવો છો ને એ ચાવી તમારા હાથમાં છે. અને તમે બનાવતી વખતે સાત્વિક ભાવથી ભોજન બનાવો ને એક નિયમ તો કરી જ લેવો કે ભોજન બને ને એટલે સૌથી પહેલા ભગવાનની થાળી નીકળવી જોઈએ. પાણીનો ગ્લાસ, ભગવાનની ચાંદીની થાળી રાખવાની, થોડું જે બનાવ્યું ભોજન
પેલો ભાગ ભગવાનનો નીકળે અને ભગવાનને ધરી અને એ પ્રસાદ લઈ અને જો બધાને દેવામાં આ નિયમ જ રાખવાનો. આ કરો મેં કીધું ગીતાજી ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તમે જે મને આપો છો હું આરોગ્ય. ભગવાન કે પાણી પીવું છું તમે આપેલું, તો પછી આપણે શું કામ દેવું ભગવાન? અને એ તમે ધરો ને એટલે એ બની જાય પ્રસાદ. અને પ્રસાદ જ્યારે પુરુષ આરોગશે ને ત્યારે એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જશે, માનસિકતા બદલાઈ જશે. એટલે ઘરે ઘરે નિયમ હોવો જોઈએ એવા કે પેલું હંમેશા થાળી ભગવાનની નીકળે, પછી ગાય કૂતરા બિલાડા જેનો તમે કહેતા હોય બધા હો, અને પછી ઘરના લોકો હોય. આ પ્રસાદ બુદ્ધિ હોય. હંમેશા ભોજન બનાવતી વખતે અને ગ્રહણ કરતી વખતે પણ તમારી બુદ્ધિમાં જો આ ભગવાનને સ્થાપના હશે, આપણે જોઈએ ને ચોથા અધ્યાયમાં શ્લોક કહેવાય તો બ્રહ્મા અર્પણમ, આ બધાએ કરવું જોઈએ. ये सब हमारे स्टूडेंट इतना ब्रिलियंट होते हैं ये लोग. जब हम साथ में होते हैं तो ब्रह्मांडम करते हैं, ब्रह्मांडम ब्रह्मा भी ऐसे देखेंगे, स्वामी जी बोलेंगे मन. जब स्वामी जी नहीं होंगे सीधा घरे करवानो होय मंत्र, एक अच्छी आदत है वो आप स्वीकार नहीं करते. आ चांदलो करवी आदत है, श्रेष्ठ आदत है. તમે ગ્રહણ કરો થાય, ન કરો ન થાય. એમાં બ્રહ્માર્પણમ છે એ તમે ટેવ પાડો તો પડી જાય કે એના વગર ભોજન થાય જ. ઇસ પાપમ શું કામ ખબર છે? કારણ કે આપણે બોલીએ છીએ કે આ જે અનાજ છે એ બ્રહ્મ છે, બનાવનાર બ્રહ્મ છે, જે ભાવને બનાવ્યું બ્રહ્મ છે, પછી અમે મારું શરીર છે એ બ્રહ્મ છે, અંદર અગ્નિ બ્રહ્મ છે, અને બ્રહ્માર્પણ બ્રહ્મ બધું એ ભગવાન જ જાય છે. તો આ ભાવના કેટલી બધી મોટું કામ કરે. કારણ કે ભાવો વિદ્યતે દેવ, હમણાં જોયું કે જેવી રીતે પ્રાર્થના કરશો એવો રિસ્પોન્સ આપીશ. એ ભાવનાથી તમે પ્રાર્થના કરો કે મારું અનાજ શુદ્ધ થાય છે, તો જેટલી અશુદ્ધિ હશે એ મંત્ર દ્વારા શુદ્ધ થઈ જશે. તો અનાજ આ ભોજન કરતી વખતે આ બધા નિયમોનું પાલન કરવું. એક તો અધપકા, અડધું કાચું હોય ભોજન તમારું, એ તમસમાં આવે. પછી ગત રસમ, રસ રહિત હોય. તમે ધ્યાન રાખજો, ત્યારે અતિ કોઈ વસ્તુને ગરમ કરો છો ને ત્યારે અંદરનો રસ વયો જાય છે. આ બીજી વાર ત્રીજી વાર જે ગરમ કરો ને સાવ ખોટું, સાવ ખોટું. એકવાર તમે એને ચડાવો ગેસ ઉપર અને ફરીથી તમે ચડાવો ને એટલે એનું સત્વ છે ને એ બધું ઘટતું જાય, રસ છે બધો વયો જાય. પછી પૂતી એટલે દુર્ગંધયુક્ત, ટૂંકમાં તમસમાં આ જે માંસ મદિરા બધું હોય ને તમસમાં આવે. પૂતી દુર્ગંધયુક્ત ભોજન કરે તો સોડમ બાજુના ઘરમાં જવી જોઈએ કે શીરો હા શેકાય છે ભાઈ, શીરો શેકાય છે, ખબર પડી જાય. સોડમ સુગંધ આવે, ખીચડી ચડે તો ખબર પડે, એમાં તમે બરાબર ચડાયું હોય સુગંધ એની આવે બહાર. હા. પછી કે દુર્ગંધયુક્ત હોય. પછી પરિયુષિતમ એટલે વાસી. આ વાસી ખોરાકને તામસિક કહેવાય. ખાસ કરીને બધા બહેનો ખબર ને એમાંથી કેટલા જાણતા હશે. રાતના તમે આપણે રોટલી બનાવવા માટે કે તમે ભાખરી બનાવવા માટે જે તમે લોટનો પીંડો કરો તો બહેનો પાછા એટલા બધા ઉત્સાહી હોય કે 4 જણા જમવાનો હોય તો 10 જણાનો લોટનો પીંડો બાંધે. એટલે આપણે બેનનું હૃદય કેટલું વિશાળ છે. 10 વ્યક્તિ ખાય એટલો પીંડો બાંધે. પણ એ ખબર ન હોય કે એ બેનના મનમાં કેવો કુવિચાર ચાલે છે કે સવારે પછી લોટ બાંધવો ન પડે, અત્યારે ફ્રીજ પર ટપકારો અને કાલે પછી ઉઠીને એ લોટમાંથી રોટલી કરાય. ઝેર કે ઇઝ અ પોઈઝન. મેડિકલની દ્રષ્ટિએ કહું છું, ભાવનાત્મક એવો મેસેજ આવ્યો હતો કે ભાઈ આ પિતૃ હોય ને પિંડ ખાય. તમે પિંડ થઈ ગયો ને, પિંડ પિતૃઓ ખાય. હવે એ તમે ખાઓ તો શું થાય તમારું? એટલે કોઈ દિવસ નેવર એવર જે દિવસે જે ભોજન કર્યું હોય એને વહેલી તકે એને ડિસ્પોઝ કરી દેવું. કાં તો એટલા પછી બીજા હોય એટલે જવા દેવું. સૌથી પહેલાં એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેટલું ભોજન બનાવવાનું છે. અહીં મેં જોયું છે ઘણા લોકો બનાવે ભોજન, તો ભોજનની માત્રાઓ પણ બધા નથી, એટલે બધા નથી ફાવતો. ખ્યાલ જ ના આવે કે 4 જણાના ભોજન 4 જણાના બટેટા બનાવે તો કેટલા બનાવવાના હોય. તેમાં ગણે 100 ગ્રામ છે, 4 જણા 400 ગ્રામ બનવા જોઈએ. તો કે મમ્મી હવે શું થયું? કાં શું? તો કે 450 બની ગયા. એવું તો કંઈ હોય નહીં. તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે કેટલા લોકો છે ને કેટલું ભોજન જોઈએ છે એના માટે. તો એ રીતે વાસી 2 દિવસનું 3 દિવસનું આગળનું જે ભોજન હોય એ બધું, કારણ કે ઘણા બહેનો એવો હોય ને એને પતિદેવને કહે ત્યારે ખાઈ લ્યો ને ખાઈ જાય કાં તો ઠેકાણે પડી જાય.
ભાઈ મને કહેતા હતા કે યારે મારે મોટા ભાગે કે બીજે દિવસ સવારે આવું જ આવે ભોજન. બધું કેમ તો કે એ ઘરેથી કે ઠેકાણે પડી જાય, તો ગાઈ દેવું પડતી. એટલે એના કરતા હું બેસ્ટ છું કે મારા પેટમાં પડી જાય. હે પાછા વાહે પડી જાય, ખાઈ જા ને બેટા, ખાઈ જા ને કા તો ઠેકાણા પડે. પણ દીકરો ઠેકાણા પડશે એનું કઈ નહીં, કારણ કે જેવું તેવું પેટમાં પડ્યું હોય, વાયુ કરે આ કરે એ ભલે થઈ ગયા, પણ પેટમાં પડ્યું ગ્રહણ કરે. શંકરો સાપે કામનો પણ આ વાયુ કરે. કે ગોળી છે સામે આવી છે ગોળી, કે તું ઠપકારે ને ગોળી બે ઉપર ના બજેગા બાસ, ના બજેગી બાસ. સોરી, રાતના 1 વાગ્યા સુધી ગોઠવાઈ જશે બધું, ચિંતા ના કરી, બેઠી છું ને ખાઈ જા. એટલે માણસના અનાજ પ્રત્યે બહેનો એક જ ભાવના હોય, એ બધું જલ્દી ઠેકાણે પડી જાય, ઠેકાણે પડી જાય, ઠેકાણે પડી જાય. નહીં, વાસી આહાર છે એ તામસિક કહેવાય, એના તમસ પ્રધાન આવે. પછી ચ અને ઉચ્છિષ્ટમ, કોઈ ખાધેલું હોય પછી નાખી ન દેવાય, એટલે શાક પાછું જેટલું વળતું હોય એટલે પાછું તપેલીમાં. પછી ઓલા બીજા બેન આવે ને કે લઈ જાઓ બેન આ તમારું શાક ના હાલે. ઉચ્છિષ્ટ ભોજન અમેદ્યમ, અપવિત્ર, એટલે બધા માંસ ઇત્યાદિ અપવિત્ર ભોજન કહેવાય, એ તામસમાં આવે. તમસ પ્રધાન, તમસ પ્રધાન એટલે આ વિચાર કરવાનું સામર્થ્ય તમારું હણી લે એ તમસ. ઊંઘ, પ્રમાદ, આળસ, પડે બેઠે જગત મિથ્યા, બखेड़ाए क्या है आ जाए, पड़े हैं ऐसी चालू है, बैठे हैं सब ब्रह्म है. अरे ब्रह्म नहीं भाई, અત્યારે બ્રહ્મ થઈ ગયો છે, અત્યારે ચડી છે ઉતરી જશે હમણાં. ये अंग्रेज के लोग जाते कहाँ है, એવી વાત છે બધી ચડી ગઈ છે. ધેટ ઇઝ નોટ કરેક્ટ. એ વાસી આહાર અને તામસ આહાર ખાવાથી તામસા પ્રિયાહાર, આ તામસિક આહાર છે, એનાથી બચવું. બહુ મોટું લોજિક છે, બહુ મોટું આનું વિજ્ઞાન છે. સમજે, બાકી બધા જોયા કરો પણ તમને ખબર નહીં પડે કે કોઈ વ્યક્તિ આટલો બધો આનંદમાં રહીએ ને આપણે ભોજન કરીએ પણ આપણે અંદર એ પ્રસન્નતા ન હોય, આંખમાં ચમક, મોઢામાં પ્રસન્નતા. કારણ કે ભોજન પ્રત્યેનું તમારું કમિટમેન્ટ હંમેશા બધાને, ઘણા લોકોને એવું મેં જોયું છે કે ભોજન બનાવે તો ખાવું પડે એટલે કરીએ, બાકી જલ્દી છૂટીએ. ખાવું આટલું ને 3 કલાક કિચનમાં પોસાય જ નહીં, કે હું એકલો હોઉં ને તો હું કોઈ બનાવું જ નહીં. કે બાજુ પડોશને જી આવ, ખબર કે બાજુમાં સાવ રહેતા હોય એટલે ખબર પડે કે વઘાર થયો, એટલે ગણતરી કરે કે 7 મિનિટે ભાઈ જમવા બેસે. બેન કેમ છો, આવને બેન, આવને ભાઈ, આવને જમીન જાશે. હા ભલે તમે કયો છો તો જમીન. એટલું કોણ બનાવે, કંટાળો હવે એકલું બનાવો. પણ આ યજ્ઞ છે, આ તમારું ભોજન એ યજ્ઞ છે. અંદર જે આમાં યજ્ઞમાં હોમી શકે, આ બધાને ખબર હોય, આ બધાને કે ભાઈ 1-2 માટે જમવાનું મન બને નહીં, એવું ન કરાય. આ યજ્ઞ છે અને યજ્ઞ દેવતાને અર્પણ કરાઈને એ જ વસ્તુ આપણે ખાવી. આ મંચુરિયન ને આ જેને તેને બધું તમે ખાવ છો, એ તમને બધું નોનવેજ ખાવા તરફ લઈ જવા માટેનું ભોજન છે બધા. કારણ કે મંચુરિયન બધું લાલ બધું નહીં હોય ને, જે લોકો ખાતા હોય ને એને પછી ઓમાં ટ્રાન્સફર કરતા વાર ન લાગે, તો બહુ જ ખરાબ. છોકરાના માઇન્ડને બગાડે. આ પીઝા ને આ બધા હોટ ડોગ ને એવું હોય ને, હે ફ્રેન્કી ને આ બધું. એટલે એમાં જોવાનું કે ફ્રેન્કીની અંદર કેટલું તમારું પોષણ કરે છે. એમાંથી જે પણ ખાવ ને એક ક્વેશ્ચન પૂછે કે ક્યાં મિલેગા, આમાં ક્યાં મિલેગા. એટલે મેં કીધું આપણે મને વારે ઘરે પૂછે ગુરુભાઈ ક્યાં મિલેગા, એટલે મેં એને કીધું જે ગુરુભાઈ સાહેબ कि हम लोग है निष्काम भक्त, हम कुछ लेते नहीं है, देते नहीं है, जो आता है प्रसाद के रूप में ग्रहण करते हैं. गुरु भाई इससे क्या मिलेगा, क्या खाओगे. એટલે કહેવાનો મતલબ કે તમે કાંઈ પણ ભોજન કરો તો જોઈ સમજી વિચારીને ભોજન કરવું. તે રીતે આ 3 પ્રકારના આહાર અને આહારની વ્યવસ્થા થઈ. અને હવે આગળ હાલે છે અફલકાંક્ષી યજ્ઞ વિધિ દ્રષ્ટો યજ્યતે. હવે યજ્ઞના લક્ષણો, આ ભોજન જેમ છે એમ યજ્ઞ લક્ષણો છે. કે હવે જો યજ્ઞ તમે જ્યારે પણ કરાવો ત્યારે યજ્ઞ કેવો હોવો જોઈએ બરાબર સમજી લેજો. યજ્ઞ કેવો હોય, યહ વિધિ દ્રષ્ટ, સૌથી પહેલો નિયમ, યજ્ઞમાં હાલે ચાલે ફાવશે ગમશે ન હાલે એટલે ન ચાલે. सब लोग बोलते हैं निष्काम છે ને, નિષ્કામ યજ્ઞ છે ને હાલે બધું હાલે.
આ નથી હાલશે હાલશે, આ નથી હાલશે હાલશે, આ લેવો છે ભૂલી ગયા ભાઈ, કઈ વાંધો નહીં કઈ વાંધો ન હાલે, ન ચાલે. યજ્ઞ કરતી વખતે એક વસ્તુ પણ મિસિંગ હોય ને એ ન ચાલે. એક બીજો, યજ્ઞ કરતી વખતે શાસ્ત્રમાં જે પ્રમાણે વિધિ બતાવી હોય ને એ વિધિમાં શોર્ટકટ કરો ને તો ફળથી વંચિત રહી જશો. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ફળથી વંચિત. યજ્ઞ માટેના નિયમો છે, યજ્ઞ માટેનો અધિકારી છે, યજ્ઞ માટે જનોઈ ધારણ હોવી ફરજિયાત છે, ધોતિયું પહેરવું ફરજિયાત છે, સંધ્યા વંદન કરવું ફરજિયાત છે. યજ્ઞ કરનાર વ્યક્તિ છે એ વ્યસનોથી મુક્ત હોવો જરૂરી છે. આ બધું જોવું પડે. આમાં કોઈ પણ જગ્યાએ તમે ત્યારે બ્રાહ્મણને પસંદ કરતા હોવ યજ્ઞ કરનારા, સૌથી પહેલા એક નિયમ ચોખ્ખો લખી નાખો કે બ્રાહ્મણ શરીર હોય અને જે લોકો કર્મકાંડી હોય એની પાસે યજ્ઞ કરાવો. એ લોકો જેનાથી શું કહેવાય કે આપણે વ્યસનથી મુક્ત હોય, ભગવાનમાં ભક્તિનો ભાવ એનામાં હોય. આ બધું આ સાત્વિક બ્રાહ્મણના લક્ષણો જ બધા. અમે લોકોએ જોયા છે કે યજ્ઞ થાય અને યજ્ઞને આરતીમાં રિઝલ્ટ મળતા અમે જોયા છે. યજ્ઞનો ફળ છે, આ બેન બેઠા છે, એક્ઝેક્ટલી એનો અનુભવ છે કે યજ્ઞ થયો અને રોગ ગયો, હજી પાછો નથી આવ્યો. પણ એની પાછળ કરનાર વ્યક્તિ છે એ સાત્વિક હોય, બીજા કોઈ એવા મહાપુરુષોની હાજરી હોય, આ બધા નિયમોનું પાલન થતું હોય. શાસ્ત્ર વિધિમાં એક પણ વસ્તુ આગી પાછી થાય એ ન ચાલે એટલે ન ચાલે. આગ્રહ હોવો જોઈએ, વિધિ પ્રમાણે થવું જોઈએ. પછી યષ્ટવ્યમ કર્ણાહિ કર્તવ્ય હે. આ તો મને બહુ ટૂંકમાં યજ્ઞ કરનાર વ્યક્તિના અને કુટુંબના અને પરિવારના હૃદયમાં ઉત્સાહ હોવો જોઈએ કે વાહ આજે યજ્ઞ છે, આજે યજ્ઞ છે. બધાને આમંત્રણ આપો કે આવો યજ્ઞ દર્શન કરવા આવજો, અમારા ઘરે યજ્ઞ છે. એના માટે તમારે તોરણ બાંધવા જોઈએ, ઘર સાફ કરવું જોઈએ, અગરબત્તી કરવી જોઈએ, સવારના વહેલું ઉઠી જવું જોઈએ, બધાએ ફટાફટ તૈયાર થઈ જવું જોઈએ, યજ્ઞ માટેની તૈયારી કરવી જોઈએ. આ બધું તમારો ઉત્સાહ ઉમંગ છે ને એ હોવો જોઈએ. યષ્ટવ્યમ મારું કર્તવ્ય છે અને યજ્ઞ મને ગમે છે, આ ભાવ હોવો જોઈએ યજ્ઞ કરનારની અંદર. इस प्रकार मन को समाधाय, તમારા મનને આવી રીતે પ્રસન્ન કરીને યજ્ઞ કરો. દુઃખી હૃદય યજ્ઞ તમે કરો કે કરાવનાર વ્યક્તિ દુઃખી હૃદય કરાવે તો રિઝલ્ટ ન મળે. અફલાકાંક્ષી ભી. હવે જો સાત્વિક યજ્ઞ એવો છે કે જેમાં તમે ફળ છે એ કોઈ નિશ્ચિત કરતા નથી. ઈશ્વર પ્રીત્યર્થમ, ભગવાન દેવી દેવતા છે એ પ્રસન્ન થાય એના માટે હું કરું છું. એને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે. પછી બીજો, પરંતુ હે અર્જુન કેવલ દંભાચરણ, એને યજ્ઞ કર્યો ને હવે હું કરું જો કેમ કરું છું. કેટલા લોકો મારા યજ્ઞમાં આવે જોઈ લેજો, અને કેવડો મોટો યજ્ઞ ધુમાડા થઈ જશે અને બધા પત્રકારોને છાપણ બોલાવવામાં આવે કે જો અમે કેવડો મોટો યજ્ઞ કરીએ છીએ. દેખાડો, દમ દેખાડવા માટે. હવે ઓલા યજ્ઞ કર્યો ફલાણા ઘરે, તો મારા ઘરે હું મોટો યજ્ઞ કરીશ. આવો દમ દેખાડવા માટેનો યજ્ઞ છે. દંભાચરણ કે લીએ અથવા ફલ કા ભી દ્રષ્ટિ મેં રખ કર કે આ યજ્ઞથી આટલું ફળ મળશે તો આટલી જ દક્ષિણા એને દેવાય. એ માનસિક તમે કરતા હો તો એને કહેવાય રાજસિક યજ્ઞ, રજસ પ્રધાન યજ્ઞ. ત્રીજો છે તામસ યજ્ઞ. તામસ યજ્ઞ એટલે કેવો? વિધિહીનમ, જે વિધિ કરવાની હોય શાસ્ત્ર વિધિથી હીન, પોતાના મનમાની રીતે યજ્ઞ કરે એવી રીતે. પછી અસૃષ્ટાન્નમ. હવે આ એક સમજી લેજો, ખાસ બધાએ સમજવા જેવું છે. યજ્ઞ કરાવો અને અસૃષ્ટાન્નમ એટલે કે અન્નદાનથી રહિત યજ્ઞ હોય, ભગવાન એને તામસ યજ્ઞ કહે છે. યજ્ઞ કરો અને અન્નનું દાન ન કરો તો યજ્ઞ સ્વીકાર્ય નથી. એટલે યજ્ઞ કરો તેમાં જેટલા લોકો આવે, જેટલા તમારા પરિવાર લોકો હોય, બ્રાહ્મણો હોય, જે લોકોને બોલાવ્યા હોય, એ બધાને ભોજન કરાવવું ને કરાવવું. ભોજન કરાવ્યા વગર અન્નદાન છે, ભોજન કરાવ્યા વગરનો યજ્ઞ છે એ ભગવાન તામસિક કહે છે. યજ્ઞ કરાવો તો બેસ્ટ ભોજન કરાવો. ભોજનની વ્યવસ્થા યજ્ઞમાં એ પાર્ટ છે યજ્ઞનો, ઇઝ અ પાર્ટ. એટલે મને એમ થાય કે આટલા બધા યજ્ઞ કરે રિઝલ્ટ કેમ ન મળે? આ બધા નિયમોનું પાલન થાય તો રિઝલ્ટ તો મળે જ, કારણ કે શાસ્ત્રનું પ્રમાણ છે. અમારા સ્વામીજીને એક વાર સાઉથ મેં એક જગ્યા પર યજ્ઞ કરવા આવે છે,
तो कोई बोला कि यज्ञ करने से वृष्टि आती है, मतलब बरसात आते से किसने कहा? तो करते हैं साउथ में 7-8 ब्राह्मण हमारे सामने जी भी थे, पूजे सामने जी, उसके साथ में सब मिल के બધા યજ્ઞ કર્યો. 3 દિવસનો યજ્ઞ હતો, વૃષ્ટિ યજ્ઞ. એ 1.5 દિવસ થયા ને જે વાદળા આવ્યા ને જે વરસાદ એવો ધોધમાર આવ્યો, રેલમ છેલમ બધું મંડપ ને યજ્ઞશાળા ને પાણી પાણી કરી નાખ્યું. स्वामीजी ने कहा मैं था उस समय, ये यज्ञ पर्जन्य होम हुआ और बारिश हो, पर्जन्य होम. એના માટેના શાસ્ત્રોને જાણનારા એ પંડિતો સાઉથ ઇન્ડિયન ખાસ કરીને આપણા એના બધા બ્રાહ્મણો કરતા હોય, પણ સાઉથના જે બ્રાહ્મણો હોય એ લોકોની શાસ્ત્ર પ્રત્યેની ઓનેસ્ટી કંઈક વધારે ગમે તે હોય, પણ એ ડેપ્થ એ લોકોમાં જોવા મળે. એ લોકો જે યજ્ઞ કરાવે એનું સ્ટાઇલ, એની શ્રદ્ધા ને એટલું જબરજસ્ત હોય, બધા નિયમોનું પાલન કરે. તો એવો જે છે ને નિયમ હોવો જોઈએ. અસૃષ્ટાન્નમ, યજ્ઞ કરો અને ભોજન વ્યવસ્થા ન કરો તો યજ્ઞ તમારો સ્વીકાર થતો નથી. મંત્રહીનમ, મંત્ર છે કાં બોલો નહીં અને બોલો તો ખોટો બોલો, ના હાલે, બંને તામસ યજ્ઞમાં આવે. મંત્ર ઉચ્ચારણ કરનાર બ્રાહ્મણ એ સ્પષ્ટ મંત્રનો અને સાચું ઉચ્ચારણ કરનારો હોવો જોઈએ. બ્રાહ્મણ શરીર તો ઠીક છે, પણ એની હારી તો હોવો જ. એની હારે જે મંત્ર બોલે છે ને એ બોલવામાં પણ એની સ્પષ્ટતા હોવી જોઈએ. તમે જો આટલા બધા આપણા ભૂદેવો બધા છે કચ્છ ભુજની અંદર, એમાંથી આપણે જેને પસંદ કરેલા એવા હિતેશ મહારાજ, એના ઉચ્ચારણ તમે જોજો, સ્પષ્ટ ઉચ્ચારણ, એક એક મંત્ર તમને સંભળાય, હા મંત્ર બોલે છે. એ સ્પષ્ટતા, એ ઉચ્ચારણ છે ને એ હોવું જ. ભગવાન ગીતાજીમાં કહે છે કે મંત્રહીન, મંત્ર જો ખોટા બોલે, આડાડા બોલાય તો રિઝલ્ટ નહીં મળે. પછીનો છે છેલ્લો, એની આગળ જે 2 છે, અદક્ષિણમ. અદક્ષિણમ, દક્ષિણા વિનાનો યજ્ઞ. અમુક સિક્રેટ છે, આજ ખોલી દઉં તમારી પાસે. યજ્ઞનો નિયમ એવો છે કે યજ્ઞ કરાવનાર વ્યક્તિની માનસિકતા હોય કે મને આટલું આમાંથી જોઈએ, એના કરતાં સવાયું દેવું જોઈએ. એના માટે નહીં હો, તમારા માટે. તમે આ કરો, ધારો કે ડૉક્ટર હોય અને ડૉક્ટરની ફી તમે કહે કે સાહેબ આપણે 50% દેશું હોય કે, અને ડૉક્ટર પછી એકની બદલે એકાદ ગોળી ઓછી લખે શું થાય તમારે? ભગવાન કહે છે અદક્ષિણા, એક જ્યોતિષ, એક ગુરુ અને ત્રીજો યજ્ઞ. એ યજ્ઞ કાર્ય તમારું દક્ષિણા તમારી જે દેવાની, ખાસ કરીને બ્રાહ્મણોને, એટલે બ્રાહ્મણોનું જીવન એના પર ચાલતું હોય. તો એક વસ્તુ યાદ રાખવી કે ધન સંપત્તિ છે ને એનો એક લોજિક છે, એનો એક નિયમ છે. હવે તમને મારો અનુભવ કહી દઉં, તમને બધાને કેવું કે નહીં કહી દઉં, તમારા જીવનમાં નથી એટલે હું કહું છું, તમને સમજાવું છું કે શું કરે, કે હું અનુભવ કરીને બેઠો છું. તમારા હાથમાંથી સંપત્તિ જેવા ભાવથી જશે એ નક્કી કરશે કે સંપત્તિ ડબલ થઈને પાછી આવશે કે નહીં આવે. શાસ્ત્ર સામે છે, વ્યાસપીઠ ઉપર બેઠો છું, અહીંથી હું કહું છું અનુભવ સાથે, જ્યારે પણ હાથમાંથી લક્ષ્મી જાય ત્યારે અતિ પ્રસન્નતા સાથે જાય, કે આના કરતાં વધારે જાય તોય આપણે કંઈ વાંધો નથી, ઇટ્સ ઓકે, આઈ એમ હેપી. પ્રસન્નતાપૂર્વક જ્યારે દાન કરવામાં આવે ને, ઓહો, પ્રકૃતિ ને ઈશ્વર ને એ બધાને એની અસર ને બધું જીવંત છે. આમાં જળ કાંઈ નથી. આ જળ તો આપણી બુદ્ધિમાં છે, જળ. આ જળ નથી, ભગવાન છે. તમારી માનસિકતા, તમારી ભાવના, તમારો એટીટ્યુડ એ બધું અસર કરે, બધાને ઇમ્પેક્ટ આવે. ઇવન તમારો ચહેરો. આ મુનિયા ગાય છે ભજન, ભજન તો કેટલા લોકો ગાય છે. અને પેલા કહેતા કે સંગીત નહીં, હવે સંગીત વગરનું ભજન કેવું અઘરું પડે. અક્રમ તમારો ખાલી એમાં રાગ તમે જે ગાઓ છો એના સિવાય કોઈ જ આધાર નથી. અને શબ્દો તો માણસો કેટલા સમજી શકવાના છે, પણ એ જ્યારે ગાય ત્યારે જ્યારે એ ગાતી વખતે એના હૃદયના જે ભાવો છે એ શું આપણને ટચ ન થાય? તો તમારી માનસિકતા તમારા વ્યવહારમાં ટચ ન થાય?
તમે કેવા ભાવથી આપો છો, કેમ આપો છો, શું આપો છો, શું વિચારો છો, એની અસર ન થાય? તમારો ચહેરો બને એમાંથી. કોઈની સામે તમે કઈ વાત ન કરો તો પાછળ જઈને વાત કરતા હો તો એની અસર તમારા ચહેરા ઉપર આવે. આ આંખમાં તેજ ન હોય, મરેલ જેવા મોઢું પડ્યું હોય, શરીર આમ થાકેલું પડ્યું હોય તો ખબર પડે કે શરીર માંદું નથી, મન માંદું છે. માનસિકતાને તમે બરાબર સમજી લેજો કે માનસિકતા તમારે રાજા જેવી હોવી છે. લાઈક એઝ અ કિંગ, લાઈક એઝ અ કિંગ. કારણ કે મેં માણસોને 10 રૂપિયાવાળો રિક્ષાવાળા સાથે ઝઘડો કરતા જોયા છે રોડ ઉપર. 10 રૂપિયા ઝઘડો કરતા જોયા છે. ઇન ને 3 ઘરમાં જણા હોય, 1, 2 ને 3, અને ત્રણેયનો પગાર ભેગો થઈને મહિના થતો હોય 2.5 લાખ રૂપિયા પર મંથ. 2.5, 3, 3.5 ત્રણેયને ભેગા થાય. અને એ બેન 10 રૂપિયા રિક્ષાવાળા હારે ઝઘડો કરતો. વાંધો કઈ નથી એમાં, ઝઘડો કરો કેમ નથી કહેતો હું માનસિકતાની વાત કરું છું. કે કોઈ ગરીબ માણસ હોય, કોઈ શાકવાળો હોય, કોઈ બીજો કોઈ હોય તો એની પાસે ભાવતાલ કરાવવા જાય, બહેનોના લોહીમાં હોય, બ્લડમાં. એ કરે જ, એના વગર ફાવે જ નહીં. સાડી લેવી તો ઓછા ન કરે. એ 400 ની સાડી હોય એટલે એ બકો તમને 1000 જ કહેવાનો છે. 1000 માંથી જાઓ તમે ઓકે 300 ઓછા, હા લાવ લાવ લાવ. માનસિકતા જો ક્યાં કામ કરે છે. એ વેપારી છે, એ મૂર્ખ નથી. ઓછા કરવાની ભાવના એ સારી છે, પણ ફૂગો વેચતો છોકરો હોય કે બોલપેન વેચતો છોકરો હોય કે કોઈ ગરીબ છોકરો, કોઈ માણસ હોય, એની પાસે ભાવતાલ કરો તો હું પ્રાર્થના કરું કે ભાવતાલ કરવા વાળાને એકવાર વકીલનો પનારો પડે. ઓળખો છો વકીલને? આમાંથી કોઈ ઓળખો છો? તમે કોઈ વકીલને ઓળખો છો? વકીલનો મતલબ છે પનારો. ખાલી બેલ લેવાના, એ 50,000, 60,000, 80,000 માંગે, ગેરંટી નહીં મળશે જ. 60,000 કેટલા વખતે થાય, કેટલા મહિને ભેગા થાય? તમે કોઈ પોલીસ વાળાને ઓળખો છો? સૌથી વધુ ડॉक्टर ओळखता हूँ. हमारा एक भाई गया खाली फाइल दिखाने के लिए, वो ब्लड का वो दिखाने के लिए. सर वो मैडम था, देखा हाँ अच्छा ऐसा है तो आपको ये रिपोर्ट कराना पड़ेगा. ठीक है मैडम कराएंगे, परसों आना. अभी तो हमारे पास नहीं है ऑर्डर में, परसों आना. तो पहला पे दे 1000 दे दो. કેટલા? 3 મિનિટ મળવાનું, 3 મિનિટ. એમાં ફાઇલ જોવે, કાગળિયા જોવે, લખે 1000 રૂપીસ ફાઇલ જોવા. તમને શું લાગે છે? તમે ભેગા કરો એટલે ભેગા થાય એમ? તમે ભેગા કરો એટલે ભેગા થાય? એને તમારી પાસેથી લેવા હોય તમે રોકી લ્યો. જોજો હવે કરો ભેગા તમે, પણ ઈ જ્યારે ઝપટ મારે ને, કહેવાનો મતલબ એવો છે માનસિકતામાંથી બહાર આવો. તો એના માટે હું પ્રયત્ન કરું છું કે ભગવદ્ ગીતાનું પ્રમાણ આપું છું કે આ માનસિકતા, જેનું મન સાંકડું એને સુખની અનુભૂતિ સાંકડી. આ સ્વામીજીનું સ્ટેટમેન્ટ છે. જેનું મન સાંકડું એને સુખની અનુભૂતિ સાંકડી, જેનું મન વિશાળ એને સુખની અનુભૂતિ પણ વિશાળ. ભગવદ્ ગીતામાં ભગવાન કે અદક્ષિણમ, દક્ષિણા દેતી વખતે હંમેશા વિચાર કરો કે એની માનસિકતા શું છે, એનાથી વધારે. કારણ કે એ પ્રસન્ન હશે તો તમારું કરેલું જે કર્મ છે, ભગવાન ગીતાજીમાં લખે છે અહીંયા, અદક્ષિણા મતલબ દક્ષિણા ન દેવી એવું નહીં, પણ એની જે અપેક્ષા છે એના કરતાં વધારે. That's all. जामनगर में जो यज्ञ करते थे वो आए थे हमारे पुजारी, ये सब ब्राह्मण लोग, અને गणपति का होम करते थे 1000 लाडू का. तो जो मुझे मतलब ऐसे ब्रह्मचारी मैंने बैठा यज्ञની અંદર. તમે આશ્રમપતિ તમે યજ્ઞમાં બેસો, સ્વામીજી તો બેસે નહીં, સંન્યાસી છે, તો યજ્ઞ કે બધું કર્યું, પછી દક્ષિણાની વાત આવી, સ્વામીજી सीधું મને कवर दे दिया कि दे दो. तो मैंने तो उसको तिल विल करके कवर दे दिया, मुझे मालूम है क्या है. तो 15 मिनट में सब सांप कर तोड़ता हुआ आया ब्राह्मण. इधर आओ ब्रह्मचारी, क्या हुआ, इतनी दक्षिणा क्यों? तो कहा शू थी? आटली बड़ी दक्षिणा હોય
मैं तो वो तो मेरे गुरु जी ने जो दिया वो मैं आपता हूँ, पर गुरु जी के पास हम दोनों गए ત્યારે સ્વામીજી આ શબ્દ કીધા કે ભાઈ તમને આ દક્ષિણ આપવી છે ને તમારા માટે નથી, કે અમને ખબર છે આ કે તમારું માઇન્ડ છે ને એ અમારા ફળને લેવામાં વચ્ચે આવશે, તમે આટલા પ્રસન્ન થઈને તમે જાઓ છો, તમારું જે ફળ છે ને ब्राह्मण है और उनका यज्ञ कार्य करता है तो हमारा संस्कृति का हमारे पर वो कर्तव्य, जिसको कर्तव्य भावना કે દેવું છે, તો એ રીતે યજ્ઞ કાર્ય કરતી વખતે દક્ષિણા બ્રાહ્મણોને સારી રીતે દેવી. શ્રદ્ધા વિરહિતમ, આ શબ્દ બહુ મહત્વનો છે. તામસ યજ્ઞ કોને કહે? શ્રદ્ધા વગર યજ્ઞ કરવામાં આવે. ઠીક છે, હવે આ બધા કહે એટલે કરું, બાકી આપણને કઈ નિયમો આપણે મજા ના આવે કે આ બધું ફાવે નહીં આપણને. કે આમ જો તો ખરા લાલ ગુમ થઈ ગઈ, કે મરી ગયા, કેટલે ક્યારે પતશે હવે, કેડી પતશે હવે, ક્યારે પતશે હવે, મારે ભાઈ જવું છે, જો તો ખરા 25 તો મારા વોટ્સએપ ના મેસેજ આવી ગયા, ફિલ્મની ટિકિટ આવી ગઈ છે, પૂરું કર ભાઈ, તો જલ્દી કરો, મારે જવું છે હવે. ધેટ ઇઝ નોટ વર્ક. તમારી શ્રદ્ધા એ આખા અધ્યાયમાં છે, એટલે કે છે આ કે આ શ્રદ્ધા વગર તમે યજ્ઞ કરશો, શ્રદ્ધા વગર તપ કરશો, શ્રદ્ધા વગર કાંઈ પણ કરશો, ઇટ વિલ નેવર ગીવ યુ કમ્પ્લીટ ફલમ. શ્રદ્ધા વિરહિતમ તામસમ યજ્ઞ ઉચ્યતે. વિચાર કરો કેટલું બધું કામ કરે આની અંદર. તમારી શ્રદ્ધા, તમારું જ્ઞાન, તમારું એટીટ્યુડ, તમારી અંદરની માનસિકતા, તમારો વ્યવહાર, આ બધું તમને રિઝલ્ટ આપવા માટે જરૂરી છે. અને બધી જગ્યાએ આપણને શીખવામાં આવ્યું છે જેટલું બચે એટલું બચાવો, જ્યાંથી બચે એટલું બચાવો. ભગવાન કે આ ધ્યાન રાખવું. હવે તપનું લક્ષણ છે, તપ, તપશ્ચર્યા. તપ કોને કહેવાય? તો કે છે, સાંભળો, સાવ નવો શબ્દ છે. તપ એટલે શું? તો કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ ઇતિ તપસ. દેવતા, બ્રાહ્મણ, ગુરુ એટલે માતા પિતા, આચાર્ય, વૃદ્ધ જે પણ કહો હોય એ બધાનું જ્ઞાની જનો કા પૂજન, એની પૂજા અર્ચના કરો એ તપસ છે. એટલે એને પ્રસન્ન કરો. પૂજા અર્ચના કરો એટલે પ્રસન્ન કરો. શૌચમ, આ પવિત્રતા પણ તપમાં આવે. તમારા શરીરની પવિત્રતા, તમારા કપડાની, કપડા ક્યારે ધોવાના હોય, એક પેલી જોડી કપડા પહેર્યા હોય 3 દિવસે, 4 દિવસે, 5 દિવસે. શૌચમ તપસ, ઇટ ઇઝ તપસ. આર્જવમ સરળતા, આ તપ કહેવાય. બ્રહ્મચર્યમ અહિંસા, અહિંસા એટલે આ તપ છે. અહિંસા એટલે તમને કોઈ ડિસ્ટર્બ કરે તો शॉर्ट बैक, उसका क्या बोलते हैं उसको, बैक रिस्पॉन्स देते हैं ને. કોઈ તમને મુશ્કેલીમાં મૂકે, તમને કઈ તકલીફ થાય તો તમે શું કરો? રિવેન્જ નહીં, ધાડ કરતું કોઈ કામ કરે ને, રિએક્શન ને બેક, બેક કહેવાય કે ફાયર બેક. કાંઈ પણ થાય ને તમે એક શબ્દ બોલો, જેવો લાગે કે આ કાકરી મારા તરફ આવી છે, વળતો જવાબ એટલે આગનો ઘોડો. ઈને એને 3 પેઢી હતી. બોલાય તો નહીં મારે વિશેષ અહીંથી બધા જાણતા હો તો. અહિંસા, અહિંસાનો મતલબ છે કોઈથી મને ડિસ્ટર્બન્સ થાય, આઈ શુડ નોટ ગીવ ઇટ બેક, પાછો એને હિંસા ન કરું. ઇતિ અહિંસા. શારીરમ તપ ઉચ્યતે, અને શારીરિક તપ કહેવામાં આવે. તપસ્યા, તમને તકલીફ થાય ને તમે એ તકલીફ બીજાને ન આપો ત્યાં સુધી શાંતિ થાય. આવ સાચું બોલજો. ભગવાનને સાક્ષી રાખીને કહેજો, તમને કોઈ તકલીફમાં મૂકે તો જ્યાં સુધી તમે એને તકલીફ ન આપો ત્યાં સુધી તમને હૃદયમાં શાંતિ થાય. કે ગમે તેવું ભગવાન સ્વામીજી પ્રવચન કેમ ન કરી હતી કે બહાર નીકળ એટલી ક્યાં તો કે શાંતાકારમ ગુજગ સયનમ બોલ હો ગયા, બહાર આ જાય. મારા વિશે આવી કોમેન્ટ કરી હતી. તપસ, હવે એમાં સૌથી મોટું તપસ બધા માટે કહી દો, અને આ તપસ કરી શકાય એવું તપસ છે. 6 મહિના 12 મહિના તમે ગુફામાં પુરાઈ નહીં રહી શકો, પણ હવે તપસ તમને કહું છે તમારે બધાએ કરવા જેવું, કરી શકો એમ છો. અને છેલ્લું કહી દઉં, કરવું જ જોઈએ એવું તપસ. શેનું તપસ છે? વાણી સંબંધી તપસ. કોણ કહે છે આ? સાક્ષાત ભગવાન કહે છે. શું કહે છે?
વાણીનું તપ કોને કહેવાય? આ જો આ ભગવાનની આપણી પરંપરા કિतनी दिव्य परंपरा है, वो हमें बोलना भी सिखाता है. કેવું ખાવું, કેવી રીતે ચાલવું, કેવો રિસ્પોન્સ દેવો, કેવું વિચારવું, કેવું તપ કરવું, અરે કેવી રીતે બોલવું, એ ભગવાન શીખવાડે છે. વાણીનું તપ કોને કહેવાય? અનુદ્વેગકરમ વાક્યમ. તમે વાણી બોલો અને કોકને તકલીફ થાય તો તમને કેટલું પુણ્ય મળે? હું તમને પૂછું કેટલું પુણ્ય મળે? એક જ મારો ક્વેશ્ચન છે તમારા બધા માટે, એક જ ક્વેશ્ચન છે. જવાબ તમારે મને આપવાની જરૂર નથી. મારો ક્વેશ્ચન એ છે કે જે વાણીનો ઉપયોગ તમે મારા માટે કરો છો, જે સત્ય તમે મને કહો છો, ધારો કે હું તમને કહું, વોટ વિલ બી યોર રિસ્પોન્સ? વોટ વિલ બી યોર રિસ્પોન્સ? યુ ટુ થિંક. ઘણી જગ્યાએ હોય ને, આ ધ્યાન રાખવું, સત્ય જાણતા હોય એટલે સત્ય કહેવાય નહીં. કોણ કહે છે? સ્વામીજી નહીં. હજી મેં વાક્ય આમાં છે, આ વાક્યમાં સત્ય જાણતા હોય એટલે સત્ય ન કહેવાય. સૌથી પહેલું ટર્મ્સ અને કન્ડિશન છે અનુદ્વેગકરમ વાક્યમ. મારી વાણીથી કોઈનું દિલ દુભાય તો હજી મને બોલતા આવડતું નથી. અધ્યાત્મની દ્રષ્ટિ તમે આવડા બધા મોટા તરીકે ભણેલા ગણેલા છો, બધી વાત સાચી, પણ આ એક તમે તપસના રૂપમાં લેજો. આ તમે ચાલુ કરો કે મારી વાણીથી કોઈને પણ ઉદ્વેગ થવો જોઈએ નહીં. સત્યમ, સાચું બોલવું જોઈએ. ભગવાન કહે છે સત્યમ વદ, સાચું બોલવું જોઈએ. પણ કેવી રીતે? પ્રિયમ હિતમ ચ યત. સત્ય કેવું જોઈએ? હું તમને પ્રેમથી કહું અને તમારી નડી જાણીને કહું, એમાં તમને કયું ગમે? આમાં જવાબ જોઈએ. હું તમને સારી રીતે એઝ અ ફ્રેન્ડલી તમને આપણા ખભા પર હાથ મૂકીને પ્રેમથી વાત કરું અને 10-15 માણસની વચમાં તમારું ધગબુસટ મારી અને તમને હું સત્ય કહું, તો સત્ય સત્ય જ છે, પણ તમે ક્યાં સત્યને સ્વીકારશો? કેમ? ધ્યાન રાખજો. એક જ મારું એક ક્વેશ્ચન છે જેનો જવાબ તમે મને ક્યારેય નહીં આપી શકો. તમે જે વાણી મારી સાથે બોલો છો, તમે જે સત્ય મને કહો છો, તમારા વિશેનું સત્ય હું તમારી જ ભાષામાં તમને કહું તો તમને કેવું લાગે? દેટ્સ ઓલ. આવી ગયું બધું. આમાં કાંઈ આગળ પાછળનું કોઈ બહુ મોટું લોજિક ને મોટું શાસ્ત્ર ને તર્ક ને એવું બધું છે જ નહીં આની અંદર. જે ભાષા તમે મારી સાથે વાપરો છો એવી ભાષા હું તમારી સાથે વાપરું તો તમે શાંત રહી જાઓ તો તમારા ચરણોમાં 17 વખત સાષ્ટાંગ પ્રણામ મારા. 17 વખત સાષ્ટાંગ. તમે જે વાણી બોલો છો એ જ વાણી હું બોલું તમારી સાથે, એ જ ભાષામાં અને એ જ કડકાઈથી ને એ જ ઊંચા અવાજ. અને તમારા હૃદયમાં જો વિક્ષિપ્તતા ઊભી ન થાય તો સ્વામીજી સાષ્ટાંગ લાકડીની જેમ તમારા ચરણોમાં પડી જશે. હ્યુમન નેચર છે આ, હ્યુમન નેચર છે આ. નાના બાળકને ખબર હોય કે કઈ ભાષા મારા હૃદયને ટચ કરે છે અને કઈ ભાષા મારા હૃદયમાં બ્લીડિંગ, લોહીના ફુવારા કાઢે છે. ભાષા વાપરવામાં ધ્યાન નહીં રાખો તો આ માનસિક પાપ છે. ઇટ્સ અ પાપમ, ઇટ્સ અ मानसिक पाप છે. हमारे स्वामी जी कहता, पूज्य स्वामी जी बोल रहे थे कि मैं जब बोलता हूं तो शब्दों की पसंदगी करने के बाद मैं बोलता. विचार करो स्वामी जी के तपस्या બહુ મોટું કે મારી અંદર કોઈ વ્યક્તિ આવે ને તો મને ઘણા બધા અંદરથી વિચારો આવે કે એનો જવાબ આમ અપાય, જવાબ આમ અપાય. પછી એમાં જે શબ્દો આવે ને હું વિચાર કરું કે આ શબ્દ બોલાય કે ન બોલાય. જો આ શબ્દ બોલીશ ને તો આને આવું ફીલ થશે, આ શબ્દ બોલીશ તો આ શબ્દ સારો છે પણ મારો અધિકાર નથી, આ શબ્દ બોલીશ તો આ શબ્દથી આ વ્યક્તિનો હર્ટ થઈ જશે અને જે વ્યક્તિ હર્ટ થઈ જાય એ શીખે. હા, 7 વર્ષની ઉંમર હોય અને 10 વર્ષનું બાળક હોય, 12 વર્ષનું બાળક, એને તમે થોડુંક કડક ભાષામાં કહો, પણ મોટી ઉંમરનું જેનું ઈગો ડેવલપ થઈ ગયેલો છે એના માટે ધ્યાન રાખજો. એક ભાષાનું તપ છે અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. આ વાણીનું તપ છે. ત્યાં સ્વાધ્યાય એટલે શું?
ભગવત નામ સ્મરણ, આ ગીતાજીનો આપણે જે પાઠ કરીએ છીએ ને એ વાણીનું તપ છે, આ વાંગમય તપસ છે. આ આપણે આ 17મો દિવસ છે આપણો, આ એ તમારું સાંભળવાનું અને સ્વામીજીનું બોલવાનું આ તપ છે, તપસ છે. કારણ કે ભગવાનની પ્રસન્નતા માટે આપણે આ યજ્ઞ ચાલુ કર્યો છે. તો એ વાણી જે છે એ ભગવાનની વાણી, ભગવાનના શબ્દો, ભગવાનના વિચારો, એના વિશે ચિંતન, એ તપસ છે. એટલે નામ સ્મરણ કરો, ગીતા પાઠ કરો, આ બધા તપસ છે. તપ કરો શું થાય ખબર છે? તપ શું થાય? તપ કરવાથી આપણા એકાઉન્ટમાં જેટલા પાપ હોય ને એ બધા સાફ થઈ જાય. શ્રીરામ જયરામ જય જયરામ બોલો, શું થાય? તપસ. કઈ કમ્ફર્ટેબલ નથી. રોજ આવીને કઈ સંગીત વગર ને એક જ લયમાં શ્રીરામ જયરામ જય જયરામ શ્રીરામ જયરામ જય, ફટકે તો ઉભા, પછી ગમે ત્યારે બ્રેક લાગી દે, વળી પાછો શ્રીરામ જયરામ જય જયરામ શ્રીરામ જયરામ, પાછા ઉભા રહી જાવ. તપસ ઇસ એ તપસ. કારણ કે એ તપ કરવાથી તમારી અંદર પવિત્રતાના ભાવો જન્મશે. એ વાણીનું તપ છે. સ્વાધ્યાય અભ્યાસનમ ચૈવ વાંગમય તપ ઉચ્યતે. ઉદ્વેગ ન કરો, પ્રિય હિતવાણી વાણી बोलवी, यथार्थ भाषण, वेद शास्त्र के पठन का एवं परमेश्वर का नाम जप का उल्लेख इसके अंदर गीता जी के अंदर है. भगवान क्या वांगमय तप છે, આ ધ્યાન રાખવું, આવું કરવું. પછી માનસિક તપસ એનું લક્ષણ કહે છે. આ તો શારીરિક તપ છે, વાચિક તપ છે. માનસિક તપ મનનો તપ છે. શું તપ છે? પહેલું જે સૌથી અઘરું છે, કેવું તપ છે? મન પ્રસાદ, પ્રસન્ન મન, પ્રસન્ન ચહેરો. એ શું છે? માનસિક તપ. પ્રસન્ન રહેવું, આનંદમાં રહેવું, મોજ में રહો. ઓલા કેમ ગયા, શું કે શબ્દ આપણા સણાનંદજી, માય ડિયર, શું શબ્દ શું કે? મોજ મારવું, मौज मारो. एवं आनंद, इतना आनंद में, इतना वो देखने में इतना अच्छा लगता है. धार धार धार, क्या लाइफ में रखा है. आनंद से रहो, प्रेम से रहो. क्यों चिंता करते हो? क्यों भयभीत होते हो? क्यों रोते रहते हो? भगवान ने छोटी सी जिंदगी दिया, इतनी छोटी सी जिंदगी है, उनमें से आधी जिंदगी तो सोने में चली जाएगी, चांदी में नहीं जाएगी. बड़ा मुंह करके घूमते रहते हो, सबको दुख देते हो. अरे छोड़ो सब, ये अपनी मन की एक प्रकार की एक सोच है हमारी. બહુ સરસ બોલતા, જોવાજી સ્વામીજી જોવા જેવા હતા, સાંભળવા તો હતા જ. ગુરુ શરણાનંદજી, વૃંદાવન ગુરુ શરણાનંદ, મોજ મારો હોય, રમણ રહેતી, પ્રસન્ન ચહેરો. ભગવાન કહે છે આ માનસિક તપસ છે, આનંદમાં રહો. પણ સ્વામીજી શરીરમાં દુઃખ હોય તો, આ જોજો, આને શરીરમાં દુઃખ હોય તો આ આંગળી આવી નથી ગઈ, ફાટી ગઈ. તમે કલ્પના કરો, કારણ કે જેમ શરીર મોટું થાય ને, 60-65 વર્ષ થાય ને જેમ, એમ બધું આ ટેન્ડન, આ બધી હોય ને એ બહુ સેન્સિટિવ હોય, બહુ જ. એક નાની સરખી વાત પણ બહુ લાગી આવે. શરીર ટેન્ડન્સી હોય, શરીર બહુ દુઃખ થાય. હવે એ બાનું ફાટ થતું લાગે અને લોહીના ફુવારા થાય, અને એ જે પેઇન હોય એ કેટલું એક્સ્ટ્રીમ લેવલનું હોય. દ્વારકાધીશ કા પ્રસાદ, મનની પ્રસન્નતા. દેટ ઇઝ મનની પ્રસન્નતા. મનની પ્રસન્નતા માનસિક રીતે એક પ્રકારનું તપસ છે. યાદ રાખજો, ભગવાન કહે છે આ તપ છે. અને સૌમ્યત્વમ, એ પ્રસન્ન રહેવું. અને મૌનમ, ઘણી વખત મૌન રાખવું ને એ પણ તમારું માનસ તપ છે. મૌન રાખવું. અમુક દિવસો બેન રાખે છે આ નોરતામાં, નોરતા આવે ને ત્યારે બેસ્ટ છે. તમે મૌન રાખશો તો તમને ફાયદો ને તમારાથી જેને તકલીફ છે, મારા પગ ધોવા આવશે કે વાહ સ્વામીજી વાહ, તમે કાને બોલતી બંધ કરી નાખી કે જિંદગી વહી ગયા. તો મૌન રાખો. આત્મવિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ, અંતઃકરણ છે એની પવિત્રતા, એ માનસ તપ છે. આ મન સંબંધ તપ છે. સાત્વિક તપના લક્ષણ છે શ્રદ્ધયા, ફળ માટે નહીં પણ શ્રદ્ધાથી ભગવાન છે અને જે આપે છે મારા માટે પ્રસાદ છે એવી ભાવનાથી કરવામાં આવતું તપ છે, એ સાત્વિક છે. બીજું તપ છે કે માન અને પૂજા, બધા લોકોને ખબર પડે કે હું આ તપ કરું છું એટલે મજા આવે, એના માટે તપ છે. ભગવાન એને રાજસિક તપ કહે. અને જેનું તામસિક તપ છે મૂઢતાપૂર્વક હઠ અને મન, વાણી, શારીરિક પીડા સહિત અથવા બીજાને અનિષ્ટ થાય. ભગવાને કીધું માંગ વેલા માંગ, શું જોઈ છે? કન્ડિશન એક છે, શું? તું જે માગીશ ને તારા પાડોશી ડબલ મળશે. એક આંખ ફોડી નાખો ભગવાન મારી. તામસ.
તપ કરો એ તામસ તપ છે, એ તપ બરાબર ન કહેવાય. તો કે ભગવાન ના પાડે છે. પણ દાનના લક્ષણો છે. રાજુભાઈ દરવાજો ખોલ નાખો, એ દાનની વાત કરું. પડદા ખોલ નાખો કે હવે બધું સૂર્ય ભગવાન ગયા છે, ફ્રેશ થવાની જરૂર છે, 5 જ મિનિટમાં આ બધું મારે પૂરું કરવાનું છે. હવે થોડી ગરમ આવશે, ગરમી વધશે એટલે થોડીક હવા જોશે મને, કારણ કે મને બોલવાનો ઉત્સાહ છે. પણ સામે મારી એક જ દુશ્મન ક્યારેક મારી ઘડિયાળ હોય છે, ઘડિયાળ તરફ ધ્યાન જાય કે હું તો બોલું, આનું તો મારે વિચારાય કે નહીં વિચાર. હે હાલે દાંત કાંક હવે તો છેલ્લો દિવસ છે આવતીકાલ. હા છોકરાઓના મોઢામાં પ્રસન્નતા જુઓ તમે. સ્કૂલ બંધ. 18 दिन का સામેજી ને ભૂલથી કહેવાય ગયું કે છોકરા ભૂલથી કહેવાય ગયા. સામેજી ક્યાંક સીબી જેવું રાખવાનું બિચારા હવે સમજે છે કે ન કહેવાય સ્વામીજી. એ હાવ નવડા દુઃખ છે, એને કોઈક મળે તો બેહી જાય. હવે ખબર પડે છે કે ન કહેવાય સ્વામીજી. 18 દિવસ સુધી ક્યારેક મજા આવશે. 18 દિવસના લોકો સાંભળો છો એટલે હવે તમને કાલ છોડવાના છે. તો કે છે હવે આપણે દાનની વાત કરી. સાત્વિક દાનના લક્ષણો. દાતવ્યમ ઇતિ યદ દાનમ. તમારે કોઈને દેવાનું હોય તો દેવાની ભાવના વખતે દિયતે અનુપકારીને. કેમ છે આપણે આપ્યું એટલે જીવ્યા. આ બધા છોકરા હોસ્ટેલના છે ને, આપણે જમાડી એટલે ખાયા. ભગવાન કે અનુપકારીને, હું આપું ને લે એવું નહીં. ભગવાને મને તક આપી આ દેવા માટે. ભગવાને મને તક આપી આ દેવા માટેની આ ભાવના હોય તો એ કહેવાય કે દાન છે. તો કે છે કે આવી રીતે આવી જે ભાવનાથી દાન કરવામાં આવે અને અનુપકારી હોય. દેશ કાલે ચ પાત્રે ચ. ખાસ જોવું તમે જેને ને તેને દાન આપો કે જે છોકરાઓ ખોટો ઉપયોગ કરે, ખરાબ ઉપયોગ કરે, ખોટી જગ્યાએ વાપરી નાખે, બધા ખરાબ કામ કરતા હોય, એવા લોકોને દાન ન દેવાય. દાન બેસ્ટમાં બેસ્ટ દાન છે વિદ્યા. વિદ્યા સાથે સંકળાયેલી કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં દાન છે એ શ્રેષ્ઠમાં છે, કારણ કે અતિ પવિત્ર યજ્ઞ છે, યજ્ઞ કાર્ય છે વિદ્યા. કોઈ છોકરા છોકરી ભણતા હોય, જે લોકો બ્રિલિયન્ટ હોય પણ ગરીબ હોય, એની પાસે ટ્યુશનના પૈસા ન હોય, સ્કૂલના પૈસા ન હોય, યુનિફોર્મમાં પૈસા ન હોય, તો એ જે દાન છે ને એ બેસ્ટ દાન છે, શ્રેષ્ઠ દાન છે. કારણ કે તમે કોઈને ભોજન કરાવશો ને, એ ભોજન કરાવ્યા પછી પેટ ખાલી થઈ જશે, પણ જ્ઞાન જે મળશે ને એ આખું જીવન એનું ચાલશે. એટલે કે છે યદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દેશ અને કાળ, કયા સમયે શેની જરૂર છે સમજી અને દાન કરવું. અને બીજું કહે છે કિંતુ જે દાન ક્લેશપૂર્વક ઘરમાં ધડબડાટી બોલી ગયો હોય અને તમે ધડબડાટી બોલેલા ભાવ સાથે કોકને 11 રૂપિયા દેવા જાઓ, ઘરવાળા કે ન દેવા દો, ન શું દેવા દે, મારે દેવા છે. અરે ઘરનું લોકો તો કહે ને તમે તો પાગલ છો, તમે તો ભાવનામાં આવી ગયા છો, આટલું બધું કઈ દેવાનું હોય નહીં. હું દઈશ આવું કે ઝઘડા કરીને ક્લેશપૂર્વક પ્રત્યુપકારના પ્રયોજનથી હું એને આપીશ ને તો મારો આટલો ફાયદો થશે, તને ખબર છે કાલ સવારે આપણને કામ આવશે. આ ઉપયોગની ભાવના દાન દેવામાં આવે, ફળને ધ્યાનમાં રાખવામાં આવે તો એ રાજસ દાન કહેવાય. અને તામસ દાન કોને કહેવાય? તો કે જે દાન બિના સત્કાર કે તમે જેને દાન આપો ને રિસ્પેક્ટ આપો, ધ્યાન રાખવાનું. જ્યારે દાન આપો ને ત્યારે સામેની વ્યક્તિની આંખમાં નહીં જોવાનું. શું કામ નહીં જોવાનું? તમે જ્યારે કારણ કે લેનાર છે ને તેનો હાથ નીચે હોય, તમારો હાથ ઉપર હોય, તો તમને કદાચ એવી ભાવના આવી જાય કે જોયું આ હું ન હોત તો આનું શું થાત. એટલે આપનારો ભગવાન છે. કીર્તિદાનમાં કીધું ને આમાં કે જે દાન તમે દો અને એ દાનમાં તમારું આ બધી જગ્યાએ છે, એવરીવેર. આ લોકો કન્ફ્યુઝ છે આમાં. દાન હંમેશા બેસ્ટમાં બેસ્ટ એ દાન છે કે જ્યાં તમારું નામ છે એ જેને આપ્યું હોય એના સિવાય કોઈને ખબર ન હોય છે, એ બેસ્ટ દાન છે. પણ હવે અહીંનો ટ્રેન્ડ એવો છે, કચ્છમાં હોય કે સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ હોય કે ત્યાં આશ્રમ કરે તો આશ્રમમાં પણ જો તકતી લગાવતી હોય તો એ અમે જોયું તો હમણાં કબીર મંદિર ગયા હતા, તેમાં કેટલા બધા નામ હતા, 2500 ને 5000 ને તિથિ માટે ભોજન તિથિ, એટલા બધા લખ્યા હતા આમાં. ઇટ્સ ઓકે. અરે પણ મેં જોયું તું મંદિરની અંદર આ પંખો હોય ને 3 પાક્યામાં 3 ભાઈના નામ લખ્યા. મંદિરની અંદર 3
મેં તો ક્યાં છગન મગન ને ચંપક એક આઈડિયા, છગન મગન ને ચંપક આ ફરે ગયા. બેની 3 જણા ભેગા થઈને પંખો લીધો 350 રૂપિયાનો, 100 રૂપિયા કાઢી. એ પંખામાં નામ લખ્યું હતું ને. કેવું એ પાગલ, ઇઝ પાગલ. એટલે ભગવાન આવી 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 સંપત્તિ લેવી જ નહીં. અમારા સ્વામી જામનગર મનાય, जामनगर के स्वामी जी ने नियम रखा है कि आश्रम के अंदर कोई भी व्यक्ति का नाम नहीं होगा. તમે જો આ આશ્રમમાં તમે બેઠા છો, આશ્રમની કિંમતની વાત નહીં કરું, કારણ કે આ એક જ વ્યક્તિ, 1 પર્સન, આવડો મોટો આશ્રમ છે, ક્યાંય એનું નામ નથી. તમે જો ક્યાંય નામ નથી આ આશ્રમમાં. તમે જો ઇવન સ્વામીજીનું પણ નામ નથી. એટલે એ બહુ અતિ હાઈ કક્ષાની વાત છે. અહીંના આપણા લોકો તો આ ક્વોલિટીના છે. બધા ભજનો ચાલે, નરસિંહ મહેતા કે મીરાબાઈના ભજન હોય, અને આ ઉડાડે, અને 500ની નોટ ને 100ની નોટ ને એ નોટ પછી પડે, એના પર બધાના પગ પડતા હોય, બધા નાચતા હોય, કૂદતા હોય. આ બધા ભજનો પૂરા થઈ ગયા. હવે તો બધો રાજસિક ને તામસિક દાન થઈ ગઈ. રાજસિકમાં આવે બધું. આ કેમેરો એના ઉપર જ હોય, કેટલી 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 નોટો ઉડાડી. અને ઘણા લોકો તો એવું હોય કે 10 નોટ હોય ને, એ લગભગ 200-500 લઈને જાય, કારણ કે ત્યાં ઊભું જ હોય ને, પહેલેથી ઊભા હોય, પોણી કલાક સુધી 10 રૂપિયા પૈસા હોય, વધારે 10 રૂપિયા હોય, ઉડાડ્યા કરે. દેટ ઇઝ રોંગ. એટલે એ બેસ્ટ દાન છે કે ભગવાનને ધ્યાનમાં રાખી અને દે. એક હાથ બીજા ઓકે, ધારો કે એવું ખબર પડે તો વાંધો નથી, પણ દેવું તો દઈ શકાય. પણ બેસ્ટ ઓલું છે, ન હોય તો નીચેનું પણ ચાલે. પણ સારામાં સારું એ છે કે સામેના વ્યક્તિને જ ખાલી ખબર પડે. એ દાન છે, એનો રિકવરી બહુ મોટી રિકવરી. યુ કેન નોટ થિંક. એ તમે એની કલ્પના ન કરી શકો કે એ વ્યક્તિને જે મળે ને, એ વ્યક્તિને જ ખબર હોય શું મળે ના. અદેશકાલે, તામસદાન એટલે શું? જે દાન બિના સત્કાર કે અથવા તિરસ્કાર પૂર્વક અથવા અયોગ્ય દેશકાલ મેં કુપાત્ર કે પ્રતિ, ધ્યાન રાખજો, દાન દેતી વખતે પણ કુપાત્ર પાસે કર્યું તો એ દાન તમને નુકસાન કરે. ભાઈને વાત ભૂલી જાઓ. ઘણા લોકો ભૂલી જાય, એવું નહીં. તમે જે દાન કરો એમાં તમારે બહુ બ્રિલિયન્સ વાપરવી પડે કે તમે જે દાન કરો છો એનો યોગ્ય ઉપયોગ થતો હોય તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને પછી ઓમ તત્સતની વાત છે 23 થી લઈ. ઓમ તત્સત, ઓમ તત્ એટલે તે બ્રહ્મ, સત એટલે સત્ય છે, ત્રણેય કાળમાં છે, બધી જગાએ છે. એ વાત અહીંયા કરવામાં 23 થી લઈ અને 27મા શ્લોક સુધીમાં કરવામાં આવે છે. અને છેલ્લે ભગવાન કહે છે કે અશ્રદયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદ ઇતિ ઉચ્યતે પાર્થ ન ચ તત્ પ્રત્ય નો ઇહ. હવે સાંભળી લેજો છેલ્લું વાક્ય, જે આખા અધ્યાયનું સેન્ટેન્સ જેના પર નામ પડવા શ્રદ્ધાત્રય વિભાગ. હે અર્જુન, બિના શ્રદ્ધા કે કિયા હુઆ હવન, હવન કરો અને શ્રદ્ધા ન હોય તો એવું હવન. બિના શ્રદ્ધા કે દિયા હુઆ દાન, દાન કરો પણ દાનની અંદર તમારી કોમળતા ન હોય, દેખાડવાનો ભાવ ન હોય, એવું બધું હોય. અને બિના શ્રદ્ધા કે તપ કરો, તપ કરતા હો ભગવાનમાં શ્રદ્ધા ન હોય, એ બીજા દેખાડવા માટેની હોય. और जो कुछ किया हुआ शुभ कर्म है तो समस्त असत प्रकार से कहा जाता है. શ્રદ્ધાની પ્રામાણિકતા ન હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય પણ ભગવાનની દ્રષ્ટિએ શૂન્ય છે. તમે જે કરો એ બેસ્ટ ભાવથી કરો તો ભગવાન અતિ પ્રસન્ન થાય. વહ ન તો ઈ શ્લોક મેં और ન મરને કે બાદ કામ आता है. એટલે બહુ પાકું છે. અત્યારના સમયમાં થતા જેટલા સત્કાર્યો છે એમાં પ્રામાણિકતા ન હોવાને કારણે લોકો વધુ ને વધુ રાજસિક અને તામસિક બની રહ્યા છે, પણ પુણ્યના ભાગી થતા નથી. આ રીતે આ શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ 17 અધ્યાય. આ રીતે આપણે અહીંયા 17મો દિવસ પૂરો થાય છે અને આપણા યુદ્ધનો આપણે ગીતા જ્ઞાન યજ્ઞનો 18મો દિવસ 8 ને 1 9, 18મો અધ્યાય 8 ને 1 9 એ આવતીકાલે છે. થોડી સૂચનાઓ મારે તમને આપવાની છે. સૌથી પહેલાં તો આજે પ્રસાદ અમરેલીથી આવ્યો છે, છાયાબેન સોની છે ને એમનો આજ હેપી બર્થડે છે, તો સબકે લીએ પ્રસાદ ભેજા હે. અને આવતીકાલે પણ સ્પેશિયલ તમે લોકોને મળશે બ્રેકમાં. એટલે કાલે બધા જ લોકો ખાસ હાજર રહેજો, કારણ કે બ્રેકમાં બ્રેકિંગ ન્યૂઝ છે ખૂબ સરસ મજાનું. નોબડી શુડ મિસ. આ અડોશ પડોશ જેને બધા લઈને આવજો, કાલે વિશેષ વસ્તુ હશે, સરસ ઉત્સવ હશે કાલે. એટલે અમુક મારે તમને સૂચના આપવાની છે. શાંતિ પાઠ કરું પછી આપી દઉં. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।